કે સાહેબ પૈસા આપતા છે તો લાઈન લાગશે કે તમારે ઘણા લોકો એવું કહેતા હોય મારી પાસે પૈસા નથી, હું નાનો માણસ છું. નહીં, લોકોને એવું છે, એવો અભિમાન કે એવું ગુમાન હોય મારી પાસે બહુ બધા પૈસા છે, હું તો હારો થઈ જાય. એવું નથી કે મહેનત કરી અને પૈસા પ્રાપ્ત થાય, એવું નથી હોતું. કારણ કે ડિપ્રેશન છે ને એક કેવી વસ્તુ છે ખબર, કે પૈસા આવે કે ન આવે સાઈડની વસ્તુ છે, સુખ આવે કે ન આવે સાઈડની વસ્તુ છે, તમે હસો કે ન હસો એ સાઈડની વસ્તુ છે. ડિપ્રેશન ખબર નહીં હારવારવી આવે છે. કે આખા વિશ્વની અંદર 1,58,700 લોકો સૂર્યનારાયણ ઉગ્યા પહેલા મરી જાય છે. એટલે કીધું હતું કે બહુ મોટી સેના હતી અર્જુનની સાથે, એક જ હતો ભગવાન કૃષ્ણ. અને એક શબ્દ છે આપણો ગુજરાતીનો ફેમસ શબ્દ છે, તો આ શબ્દ આવી રીતે એક્શન કરીને હાથ હલાવવાનો. ઘણા એમ કહો કે આનું નહીં હાલે, બંધ થઈ જાય. તો આપણે શું કરી હાલે તું મારી પાસે માગતો બંધ થા અને મારું લોહી નહીં પીતો ને હવે મારી પાસે પૈસા નથી, મને 21 લાખ રૂપિયા આપીને મને કહે છે એક શબ્દ નથી બોલવાનો સાહેબ. અને સૌથી બેસ્ટ વસ્તુ છે ને આજના જનરેશન પ્રમાણે એ કરવું જ જોઈએ, જરૂરી આપણું કર્તવ્ય છે. કારણ કે ઘરની નારી લક્ષ્મી કહેવાય, જો એ રાજી થઈ જાય એટલે ધનની લક્ષ્મી 100% રાજી થાય. ભગવાને મને વન પીસ બનાવ્યો છે, એક જ મુદ્દો બનાવ્યો છે, એક જ વ્યક્તિ બનાવ્યો છે, મારી જેવી ચહેરાની ચહેરો ક્યાંય ન મળે. કમેન્ટની અંદર હા લખવાની છે. દર્શક મિત્રો, આજે આપણા સ્ટુડિયોની અંદર એક એવા વ્યક્તિ ઉપસ્થિત છે કે આજના જનરેશનની અંદર એવું લાગે કે પૈસા તો બહુ બધા કમાઈ લીધા, પણ જો તમારી હેલ્થ સારી નથી તો એ પૈસા કોઈ કામના નથી. તો ગઢિયા સાહેબ એમનું નામ છે અને હું પર્સનલી ઓળખું છું અને મારા પરિવારના હરેક લોકો છે એમની સાથે એમ ઘણા વર્ષોથી સંકળાયેલા છે અને એમની પાસેથી આયુર્વેદિક ઉપચાર અને ઘણા એવા જેને ટોચકાઓ કહેતા પહેલાના જમાનામાં, એવું છે કે જેનાથી ધન પ્રાપ્તિ અને હેલ્થમાં તમે સારી રીતે જીવન જીવી શકો, તમારા બાળકો અને આયુષ્ય વધી શકે અને જેને સુખી જીવન કહેવાય એવા ગઢિયા સાહેબ આપણી સાથે છે, જેમની પાસેથી ઘણું બધું જાણવા જેવું છે અને ઘણું બધું શીખવા જેવું છે. હું તો જો કે આ પોડકાસ્ટની શરૂઆત અત્યારે કરું છું, પણ અમે 1 કલાક પહેલાથી બેઠા હતા અને બહુ ઇન્ટરેસ્ટિંગ પર્સન છે. જો કે ઉંમરનો પણ અનુભવ છે, ઘણો બધો એક્સપિરિયન્સ છે, એટલે એમનું જે ઇન્ટ્રોડક્શન ને એમનો પરિચય છે એકવાર આપણે એમના મોઢેથી જ સાંભળીએ. ગઢિયા સાહેબ. ઉમેશભાઈનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ, અને જેટલા દર્શક મિત્રો છે એ દરેક લોકોને હું દંડવત પ્રણામ કરું છું અને દરેક લોકોને દિલથી ધન્યવાદ કરું છું. હવે મારું નામ નરેશભાઈ ગઢિયા છે, દરેક લોકો મને ગઢિયા સાહેબથી ઓળખે છે અને હું પોતે સુરત કામરેજમાં હેલ્થ સેન્ટર ચલાવું છું. એનું નામ છે ઓમ શાંતિ હેલ્થ સેન્ટર. એમાં અમે દરેક લોકોને કોઈ પણ પ્રકારની બીમારી હોય વિનામૂલ્ય ફ્રીમાં સેવા આપું છું, કોઈ જાતનો ચાર્જ નથી. મને એવો શોખ છે કે ભાઈ આપણે આ દુનિયામાં જન્મ્યા છીએ તો કંઈક કરીને બતાવીએ, કરીને જઈએ, સારું કામ કરીએ, લોકોને ઉપયોગી થાય. બાકી શું ખાવું તો દરેક લોકો કરતા હોય છે, સોઈ ખાઈને જિંદગી ખતમ નથી કરવી, પણ લોકોના દુઃખ દર્દ બીમારી દૂર કરવી, લોકોનું ટેન્શન દૂર કરવું, લોકોની બીમારી ગરીબી, કોઈ પણ લોકો આર્થિક પરિસ્થિતિમાં પીડાય છે એને દૂર કરવી, એવી બધી જાતની માહિતી અને હું પોતે હેલ્થ સેન્ટરમાં દરેક લોકોને બેફિકર બનાવીએ છીએ, ટેન્શન મુક્ત કરીએ છીએ, બીમારીમાંથી મુક્ત કરીએ છીએ, ગરીબીમાંથી મુક્ત કરીએ છીએ, એવું હું કામ આપું છું. ખૂબ સરસ, ખૂબ સરસ. તમે અમારા દર્શક મિત્રોને એવું જણાવો કે ધન પ્રાપ્તિ માટેના કોઈ એવા 2-3 આઈડિયા કે કઈ રીતે ધન પ્રાપ્તિ થાય. તો કોઈ પણ લોકો આર્થિક પરિસ્થિતિમાં સંકળાય છે, પૈસાનો પ્રોબ્લેમ છે, મની પાવર ઓછો આવે છે, બીજા પાવર ઘણા છે, તો મની પાવર ઓછો છે તો એને વધારો કરવો કેમ, એમાંથી સફળ થઈ અને સારા પૈસા પ્રાપ્ત કેમ કરવા, એ રીતે મહેનત નહીં પણ ખુશીથી હસતા પૈસા કમાવાય એવી હું ટેકનિક શીખવાડું છું. અને છતાંય કોઈ પણ દર્શક મિત્રોને મારી પાસે રૂબરૂ આવી જાય અને એને કાંઈ પણ રસ્તો શીખવો છે તો હું શીખવાડું છું, એની હું ફી નથી લેતો. આપણી કોઈ પણ વસ્તુની ફી નથી. સામેવાળા વ્યક્તિને ધન પ્રાપ્તિ થશે પણ આપણે ધનની કોઈ જરૂર નથી. બીજું કે હું સામેના વ્યક્તિને ધન 10, 20, 25, 50 લાખ નહીં આપું,
પણ હું એવું શીખવાડું કે તમે ટૂંક સમયમાં કરોડ 2 કરોડ રૂપિયા પેદા કરી શકો અને હાવ સહેલી રીતે કમાઈ શકો એવા રસ્તા બતાવી છે. એટલે કહેવાય છે ને કે ભાઈ કોકને આપ્યું છે એટલે કહેવાય આપ્યું ને તાપ્યું થોડા દિવસ ચાલે, આપ્યું ને તાપ્યું થોડા દિવસ ચાલે, પણ રસ્તો બતાવી દીધો કે આ રસ્તા ઉપર ચાલો, પૈસા પૈસા જ છે. તો એવું આપણે શીખવાડીશું. એટલે ઘણા લોકોને એવું હશે કે સાહેબ પૈસા આપતા આપતા છે તો લાઈન લાગશે કે સવારમાં તમારે ત્યાં. એટલે હું ચોખવટ કરવી પડે ને ભાઈ. નહીં પણ ઘણીવાર એવું હોય કે સારું પ્લેટફોર્મ હોય ને સારો રસ્તો હોય, લક્ષ્ય સારું હોય તો પણ પૈસા હાસિલ થાય છે, એવું જરૂરી નથી. હા, અને એવું નથી કે મહેનત કરીએ અને પૈસા પ્રાપ્ત થાય, એવું નથી હોતું. મહેનત તો દરેક લોકો ઘણા ક્ષેત્રની અંદર કરે છે. જેણે મજૂરો કામ કરે છે, પેપરવાળા સવારમાં ઉઠીને પેપર વેચે છે, ચાવાળા સવારમાં ચા વેચી નાખે છે. તો એનાથી પૈસા થવાતું નથી, પણ તમારી મનની દિશા હરખી બદલી નાખો તો પૈસા પૈસા જ છે અને પૈસા આવે. આપણે આપણે એવું કરીએ છીએ, ઘણા લોકો એવું કહેતા હોય મારી પાસે પૈસા નથી, હું નાનો માણસ છું, મારી પાસે પૈસો હરખો આવતો નથી, મને આવડત નથી, મારા મમ્મી પપ્પાએ મારા માતા પિતાએ મને પૈસા માટે સહકાર નથી આપ્યો અથવા મિલકત નથી, એવું આપણે બોલતા હોઈએ છીએ. અને સગાવાલા સપોર્ટ નથી દેતા એટલે મારી પાસે પૈસા નથી આવતા. તો હું તો એટલું જ કહીશ કે કોઈ પણ લોકોને 2-5 કરોડ રૂપિયા આપી દો તો એ બધા ઉડાડી નાખે. તમારી પાસે નથી ને એટલે એવું સમજો કે હવે આવવાના છે. અને જે એવું કહેવાય છે કે ખાલી ખીસું અને ખાલી પેટ ગમે ત્યાંથી રસ્તો કાઢી લે કે ન કાઢી લે. તો આપણી પાસે ખાલી ખીસું છે તો તમારું એક જ માઇન્ડમાં એવું છે કે મારે પૈસા વાળું કેમ થવું. તો હવે આજથી એવું તમે વિચારો, નથી શબ્દ છે એ મગજમાંથી, ફોનમાંથી, બોલવાથી બધું બહાર કાઢી નાખો. નથી શબ્દ છોડી દો. નથી એવું નહીં બોલવાનું, મારી પાસે ભરપૂર છે, હું બહુ પૈસા વાળો છું, મારી પાસે ચારેય દિશાએથી ખૂબ પૈસા આવે છે, હું જે કાંઈ કામ કરું છું એમાં મને ખૂબ જ સફળતા મળે છે. તમે નોકરી ધંધો કરતા હોય, ખેતીવાડી કરતા હોય, પોતાનો બિઝનેસ હોય કે નોકરી કરતા હોય અથવા કોઈ પણ વર્કની અંદર તમે કામ કરો છો, એ વર્કમાં તમે તમારા વર્કને દિલથી ચાહો ને પ્રેમ કરો, એને નફરત ન કરો. આવડો આ ધંધો છે ને આમાં આપણે ફાવીએ નહીં ને આ ધંધામાં કાંઈ લેવાનું નથી એવું તમે નેગેટિવ બોલો છો એટલે એ ધંધામાં તમને કોઈ દિવસ સફળતા મળે. કારણ કે નેગેટિવ ઉર્જા છે એ તમારાથી સંપર્કમાં આવે, નજીક આવે. અને પછી તમને બધાય નિષ્ફળતાના જ પ્રયાસો, નિષ્ફળતાના જ બધાય કામ હાથમાં આવે. તો હવે આપણે એવું કરવાનું, હું જે કાંઈ કામ કરું છું, જે ક્ષેત્રમાં છું, એ બધું ક્ષેત્ર ખૂબ સારું છે. અને આપણે ગુજરાતીઓને એવું છે સાહેબ, બીજાની થાળીમાં લાડુ મોટો લાગે છે. બીજાનો ધંધો, બીજાના કામ અને બીજાના કોઈ પણ વર્ક છે બહુ સારું લાગે છે. મને મારું કામ ખૂબ સારું છે એવું પહેલા શરૂ કરો તો તમને એ કામમાં ખૂબ સફળતા મળશે. તમને નવા નવા આઈડિયા અને નવા નવા પ્રોગ્રામ અને નવા નવા ચાન્સ અને લોકો તમારા સંપર્કમાં, પૈસા કમાવાના સંપર્કમાં લોકો તમારી પાસે આવવાનું શરૂ થશે. એનર્જી છે એ લાવે. જી છે આવશે, કારણ કે આપણે નફરત નહીં કરવાની. પછી બીજું કે આપણે એ કામને પ્રેમ કરવાનો 100%. અને બીજા નંબરમાં એ કામમાં 100% તમે ધ્યાન દઈને કામ કરવાનું શરૂ કરો. તો તમારે જે કાંઈ કામ કરો છો એમાં તમારે 100% ધ્યાન દઈને કામ કરવાનું. એટલે 100% કામ કરશો એટલે ભગવાન એમ કહે છે કે આ 100% હવે ધ્યાન દે છે, હવે મારે 1000% એનું કામ સફળ કરવું જોઈએ. અને 1000% ભગવાન આપણને સાથ આપે અને 100% તમે તૈયારી કરી હોય, 1100% તમને તમારા કામમાં સફળતા મળશે મળશે ને મળશે. ધીરજની જરૂર છે અને તમે એના તમારા કામમાં ધ્યાન દેશો ને 12 કલાક, 15 કલાક કે 8 કલાક જે તમને ભગવાને સાથ સહકાર આપ્યો છે સમય આપવા માટેનો કામમાં, એમાં તમે ધ્યાન દઈને કરશો એટલે વિચાર તમને એના જ આવશે અને એના તમારા વિચારથી તમને હારા હારા આઈડિયા આવશે અને પછી તમે એમાંથી તમે અપ થશો અને તમારી સફળતા મળશે. પછી તમે 100% તૈયારી કરી એટલે ભગવાન શું કહે છે કે હું તને મારા 1000 હાથે મદદ કરવા માટે તૈયાર છું. પહેલા વહેલા તૈયારી આપણે કરવી પડે છે, પછી ભગવાન તૈયારી કરે. એટલે કહેવાય છે સાહેબ, મને મારી સાથે મારો ભગવાન 1000 હાથ વાળો છે એટલે સફળતા અવશ્ય મળે છે. આ એટલું કરવાનું. પછી બીજી ટેકનિક છે કે આપણે પૈસા પ્રાપ્ત કરવા માટે નેગેટિવ બોલી છે, પૈસા હાથનો મેલ છે,
તો તમે હાથનો મેલ બોલો છો સાહેબ, તો કોઈ દિવસ તમે તમારા રાજમેલ સુધી નહીં પહોંચો. હાથનો મેલ નથી, એ આપણો શબ્દ ખરાબ છે. એ તમારે એવું બોલવાનું કે મારી પાસે ખૂબ સારા પૈસા છે. પછી પૈસા ખોટું કરીને, પાપ કરીને લોકો કમાય છે, એ એક શબ્દ તમારે કાઢી નાખવાનો. પછી તમારા જાણીતા, તમારા વર્કની અંદર તમારા ગામના કે જાણીતા કે સંબંધી ખૂબ પૈસાવાળા ટૂંક સમયમાં બન્યા છે, તો આપણે લોકો અંદરથી કેવા સળગતા હોય છે, ખોટું કરીને ભેગા કર્યા છે. હમણાં તો કાંઈ નહોતું અને એક ખખડી ગયેલી ગાડી લઈને ફરતો હતો, હવે મર્સિડીઝ વાળો થઈ ગયો છે. એણે ઘણું ખોટું કર્યું છે, ઘણા પાપ કર્યા છે, ત્યારે પૈસા થયા છે. એવું તમારે સામેના વ્યક્તિ પાસે એવું કોઈ દિવસ બોલવાનું નહીં, નેગેટિવ નહીં બોલવાનું. હવે એની રીતે એણે કેમ પેદા પૈસા કર્યા છે, એ તમે સફળતા લાવવા માટે એના આઈડિયા, એના વર્કમાં, એની બુદ્ધિમાં, એના આઈડિયામાં તમે થોડુંક શીખો. પણ નેગેટિવ ઉર્જા પેદા કરીને એની ઈર્ષા જગાડો, ઈર્ષાથી તમે ખોટા વિચાર ન કરો, એટલું ધ્યાન રાખો. પછી એવું નથી હોતું કે પાપ કરીએ તો જ પૈસા થાય, એવું નથી હોતું. બુદ્ધિથી પૈસા આવે, સારા વિચાર કરવાથી પૈસા આવે, પ્રમાણિકતાથી કામ કરવાથી પૈસા આવે, ધ્યાન દઈને કામ કર્યું તો પૈસા આવે, અને સારા સ્વભાવ રાખ્યો હોય તો પૈસા આવે, હસી ખુશીથી કામ કર્યું તો પૈસા આવે. હવે આપણે બધું જે કરતા હોય, દર્શક મિત્રોને ખબર પડી ગઈ છે કે આપણે કેટલા રોંગ ચાલીએ છીએ. તો હવે રોંગ એ નહીં કરવાનું અને સારું બોલવાનું, બરાબર છે. પછી આપણે એવું કરી છીએ, પૈસા વાપરી નાખીશું તો પાછા નહીં આવે. તો પૈસાને જેમ તમે વાપરો છો એમ અનેક ગણા થઈને પાછા આવે છે. અને બીજું કે પૈસા માટે આપણે એક સરસ મજાની યોજના કરવાની કે પૈસા, માનો કે મેં આજે 500 રૂપિયાની મેં ખરીદી કરી, તો 500ની ખરીદી કરી છે, ત્યારે તમારે એવું બોલવાનું કે મેં 500ની ખરીદી કરી છે, સામેના માણસે મને વસ્તુ આપી છે 500ની, તો એને ભગવાન એના ધંધા રોજગારમાં ખૂબ સફળતા અપાવે અને એના ધંધા રોજગાર ખૂબ ચાલે, અને આ 500 રૂપિયાથી એને 5-10 કરોડ સુધી એને ભગવાન ધંધો ચલાવે. એવું તમારે મનમાં બોલીને પછી 500ની નોટ એને આપવાની, મનમાં બોલી દેવાનું, અથવા સારા ભાવથી આપવાની. આપણે શું કરીએ છીએ, 500 રૂપિયા આપ્યા, હવે આપણને છેતરી લીધા છે, મોંઘું આપી દીધું છે ને આપણને છેતરી લીધા છે, આ બહુ કામ નકામું કર્યું છે એને, નહીં હાલે. એ કે ઘણા એમ કહો કે આનું નહીં હાલે, બંધ થઈ જાય. એટલે આપણે એવું કરીએ છીએ, એટલે એનું નહીં હાલે અને તમે એવું ખરાબ બોલીને કરો છો, એટલે તમને પૈસા તમારી પાસે આવે નહીં, કારણ કે તમે એની બ્રેક મારી દીધી છે. એટલે આપણે એવું નહીં કરવાનું કે મારી પાસે આવી રીતે પૈસા આવે છે, એટલું શરૂ કરવાનું. ત્યાર પછી બીજો ભાવ એવો રાખવાનો કે હું દરેક ક્ષેત્રની અંદર સફળ થાઉં છું, મારી પાસે ખૂબ પૈસા આવે છે, 10 દિશાએથી 4 દિશાએથી મારી પાસે હસતા હસતા પૈસા આવે છે, પ્રેમથી પૈસા આવે છે, ઈમાનદારીથી પૈસા આવે છે, એવું બોલવાનું ચાલુ કરો. અને પછી ધન છે ને એક શક્તિ છે, શક્તિને તમારે ઉપયોગ કરો કે મારા પાસે ખૂબ ધન આવે છે અને હું ધનને ખૂબ જ પ્રેમ કરું છું અને ધન મને ખૂબ જ પ્રેમ કરે છે. આઈ લવ યુ માય મની, આઈ લવ યુ માય મની, એવું પ્રેમથી બોલો. અને રોજ સવાર સાંજ મારી પાસે ધનની શક્તિ મને મદદ કરે છે, મને સાથ આપે છે, પ્રેમ કરે છે, અને મારા બધાય કામ ધનની શક્તિથી સહજ રીતે પ્રેમથી પતી જાય છે. એવું કરો તો ફાયદો થાય, બરાબર. તો હજી એક ધનની બીજી એક પ્રેક્ટિસ છે. આપણે શું કરીએ છીએ કે આપણે જેમ ફાવે એમ ધન આવે છે, તો આપણે શું કરીએ છીએ, આલે તું મારી પાસે માગતો બંધ થા અને મારું લોહી નહીં પીતો ને, હવે મારી પાસે પૈસા નથી, કોઈ દી પૈસા માગતો નહીં, મારી પાસે થોડું કઈ પૈસાનું જાળવું છે, માગ્યા જ કરે છે હાળા તું, એવું કોઈ દી નહીં બોલવાનું. ખુશી ખુશીથી આપો તો ખુશી ખુશીથી આપે. માની લ્યો કે હું કોઈ પણ વ્યક્તિને ખરાબ શબ્દ બોલું છું, તો સામેનો વ્યક્તિ ખરાબ શબ્દ બોલે કે ન બોલે, એક શબ્દ હું આપું છું, સામે 10 આવે. તો આપણે પૈસાને વાપરતી વખતે અને આપતી વખતે એવું નહીં બોલવાનું, હવે મારી પાસે નથી, તું મારી પાસે પાછો માગતો નહીં, હું માણસ કઈ મારી પાસે ઘરમાં પૈસાનું જાળવું થોડું છે, તું માગ્યા જ કરે છે, મારી પાસે એમ પૈસા નથી આવતા. તો એવું બોલશો એટલે કોઈ દિવસ પૈસા ન આવે. તમારે ન હોય તોય ને હોય તોય પ્રેમથી આપી દો. તને હું 500 આપું છું, તને 5 કરોડ રૂપિયા ભગવાન અપાવશે, તારે સફળતા મળશે, એવી રીતે પ્રેમથી પૈસા આપો, ખુશી ખુશી. આવી ભાવના હોવી જોઈએ, અને તો તમારી પાસે આવે. જે આપો છો એ પાછું આવે છે, આવે કે ન આવે? હવે કારણ કે લક્ષ્મીજી એક સ્વરૂપ ભગવાન જ છે ને,
લક્ષ્મીજીનું એક સ્વરૂપ ભગવાન જ છે. અને એને વાવો છો એ ઉગે છે. અને પછી સવાર સાંજ દિલથી આમ કહો, હું ધનને ખૂબ જ પ્રેમ કરું છું, આઈ લવ યુ માય મની, મારી પાસે ખૂબ પૈસા આવે છે. પછી બીજું કે આપણી પાસે નવી નોટ હોય તો પેલા તો જૂની આવતી હતી, નવી નોટની અંદર અહીં કેમેરામાં બતાવે છે આ નોટના અક્ષર છે નાના છે અહીંયા, પછી ધીરે ધીરે મોટા થતા જાય છે. તો એવી રીતે મારી સફળતા ધીરે ધીરે પ્રગતિ તરફ, અને ઝીરોમાંથી હું હીરો બની ગયો છું. મારી પાસે અત્યારે 10,000 છે, એ મારી પાસે ધીરે ધીરે લાખ થતા જાય છે, કરોડ થતા જાય છે. મને દરેક જગ્યાએથી પૈસા પ્રાપ્ત થાય છે. આવી રીતે બોલો, સફળતા મળે. આપણે નેગેટિવ નહીં બોલવાનું, પોઝિટિવ, ઓલવેઝ પોઝિટિવ થિંકિંગ રાખવાનું. બહુ પૈસા આવે. અને મને પોતાને અનુભવ છે સાહેબ, મારો એક નાનો એવો અનુભવ સંભળાવું પૈસા માટે. આજથી 1.5 વર્ષ પહેલા મારે 18 લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવવાનું હતું. તો મારી પાસે 2 લાખ હતા, તો ઘટે કેટલા? 16 લાખ ઘટે. એટલે મેં એને કીધું હતું કે આપણે 45 દિવસ પછી અમે તમને 18 લાખ ચૂકવી દેશું. હવે મારી પાસે 2 જ લાખ હતા. હવે એ 1.5 મહિનામાં 16 લાખ લાવવા ક્યાંથી? એટલે મેં 2 લાખ રૂપિયાને મારા ટેબલ ઉપર મૂકીને સવાર સાંજ વાઇબ્રેશન આપ્યા કર્યો. આ 2 લાખ છે ને, એ 2 કરોડ રૂપિયા છે. મારા પાસે 2 કરોડ છે, મારા પાસે 2 કરોડ છે, અને મારી પાસે ખૂબ પૈસા આવી ગયા છે. આ 18 લાખનું તો જે બહુ નાનું એવી રકમ છે. નાનું એવું ચૂકવવાનું છે, એ તો મને કોમનથી ભરાઈ જવાનું છે, પ્રેમથી ભરાઈ જવાનું છે, હસતા હસતા ભરાઈ જવાનું છે. અને હું આંખ બંધ કરીને એવું વિચારું છું કે હું આ ભાઈને પેમેન્ટ આપું છું. મારી સામે એ ભાઈ પેમેન્ટ લે છે ને ખુશી ખુશીથી ગણે છે. હું એની સામે ખુશી ખુશીથી બેઠો છું. અને એ ભાઈ કહે છે કે તમે મને સમય કરતા 2 દિવસ પહેલા પેમેન્ટ આપ્યું છે, તમારો હું આભાર વ્યક્ત કરું છું. એવું હું દ્રશ્ય ઊભું કરું છું. ઇમેજિનેશન કરો છો તમે. એવું રોજ દ્રશ્ય ઊભું કરું છું સાહેબ. તો મને મારી પાસે કોઈ નાખી નથી જાતું. ઘણાને એવું થશે આ સાહેબ વાત કરે છે તેમ પૈસા થોડા આવી જાય. તો એવો શબ્દ ઘણાનો હશે, એનો સવાલનો જવાબ હું આપું છું. મારી પાસે અચાનક પૈસા એક પાર્ટી પાસે લેવાના હતા. આજે 15 વર્ષ પહેલા, મને યાદ નહોતું. મેં એને ટેકો આપ્યો હતો, સાથ આપ્યો તો હું ભૂલી ગયો હતો. તો મને ઉપર ફોન આવ્યો કે અમારે ઘરમાં બધાનો બટવારો થયો છે, એટલે અમે બધા જુદા થયા છીએ, એટલે અમને મિલકતનો હિસ્સો આવી ગયો છે. અને તમે જે મને 15 લાખ આપ્યા હતા એ મારે તમને પાછા આપવા છે 21 લાખ રૂપિયા. અને તમે 10-15 વર્ષથી પૈસા આપીને ભૂલી ગયા છો. અને અમારી ભૂલ છે, તમને ફોન નથી કર્યો અને તમને અમે સંબંધ નથી રાખ્યો. હું તમને હાથ જોડીને સ્વીકાર કરું છું, સોરી કરું છું કે તમે અમારા પૈસાનો સ્વીકાર કરો અને અમારી સાથે પાછો સંબંધ રાખો. મેં એને કીધું તમે ફોન નહોતા કરતા, હું તો ફોન કરતો હતો પણ તમે ઉચકતા નહોતા. તમને બીક હતી ગઢિયા સાહેબ દાટી મારશે, પૈસા માગશે, ઉઘરાણી કરશે. પણ મેં તો તમને આપીને ભૂલી ગયો છું. અને તમે અત્યારે મને યાદ કરો છો, આજ 15 વર્ષ થઈ ગયા છે, મને એ 15 લાખ યાદ જ નથી. અને કહેવાય છે ને સાહેબ, આપીને ભૂલી જાય ને એના જ કામ થાય. હવે એ ભાઈ મને 21 લાખ રૂપિયા આપીને મને કહે છે એક શબ્દ નથી બોલવાનો સાહેબ, આ 21 લાખ રૂપિયા હું આપું છું, ગિફ્ટમાં આપું છું. અને મારો ઉપકાર નથી કરતો, પણ તમે મારું કામ કર્યું છે ને ખરાબ સમયમાં, અત્યારે મારો સોનાનો સમય છે, આ 21 લાખ રૂપિયા રાખો. મેં કીધું તમે મારા 15 છે એ આપો, તમારા બીજા લઈ જાઓ. તો કે નહીં, સોગંદથી રાખો, તમે વાપરો. હવે સાહેબ જોતા હતા કેટલા? 16 આવ્યા કેટલા? 21. આ આપણી બ્રહ્માંડની ઉર્જા, તમારી ભાવના એટલે કામ થાય છે. એક સાથે મારો પોતાનો અનુભવ છે, 1.5 વર્ષ પહેલાનો ચૂકવાઈ ગયા. અને એ ભાઈ જયારે મારે 18 લાખ ચૂકવાના હતા, એને આપણે 45 દિવસની જગ્યાએ 42 દિવસે પૈસા આપ્યા. અને એ પણ મને ભેટીને આમ હસતા હસતા કહે છે સાહેબ આ બધું તમારી પાસે, તમે એમ કહેતા મારી પાસે બેસ છે અને આ કેવી રીતે કર્યું? મેં કીધું એ ગુપ્ત છે, સમજાય એની જેવું છે, ઉપરથી જશે. એટલે મેં કઈ બહુ ચર્ચા ન કરી, પણ એ ખુશ થઈ ગયો માણસ. અને આપણે પ્રેમથી આપ્યા એટલે એને આશીર્વાદ આપ્યા. એટલે કે શું કે ખબર છે કે તમે મને સમયસર આપ્યા છે ને, તો મને ખૂબ ખુશી થઈ છે, તમને ભગવાન ઘણું આપશે. એવા આશીર્વાદ મળ્યા, દુઆ મળે, પૈસા આવે કે ન આવે? હવે 100% આપણે કરવું જરૂરી છે. પછી એક બીજું છે કે આપણે ઘરમાં અન્ન અને ધન ખૂટે છે, ધન ખૂટે છે, અન્ન ખૂટે છે. તો એક ટેકનિક છે, એ 90 દિવસની અંદર તમને સફળતા મળશે. મારી આ ટેકનિક કરશો તો તમારે હા લખવાની છે, બીજું કાંઈ નહીં લખતા. કમેન્ટની અંદર હા લખવાની છે.
કે હા અમારે આ ટેકનિક શીખવી છે. તો તમારે તમારા ઘરના ઘરમાં અને તમારા ધંધા બિઝનેસમાં ખેતીવાડીમાં જે કામ કરો છો ત્યાં તમારા સ્થળ ઉપર હાથ ફેલાવીને બોલવાનું, મારા ઘરમાં અન્ન અને ધનના ભંડારા ભરપૂર છે. આપણે ધન માટે બીજી એક ટેકનિક હું શીખવાડું છું. સરસ મજાની ટેકનિક છે, કરવા જેવી છે, અપનાવવા જેવી છે. તો ઘણા લોકોને ઓલું હસી મજાક જેવું લાગશે, પણ સમજવા જેવી વાત છે. આપણે ઘણા લોકો એવું કહેતા હોય છે, પૈસા છે ને એ લક્ષ્મી છે, પૈસા છે એ લક્ષ્મી છે. તો મારો એક શબ્દ છે ને, આ વિડીયો અમારે યુટ્યુબ ચેનલમાં, એનવી ગઢિયા યુટ્યુબ ચેનલમાં છે. હું બોલ્યો એક વિડીયો બનાવ્યો, બહુ ફાસ્ટ આવ્યો, અને દરેક લોકોએ મને કોમેન્ટ પણ કરી કે આ વિડીયો મને બહુ ગમ્યો છે અને અપનાવ્યો છે અને ફાયદો પણ થયો છે. તમને પણ ફાયદો થશે. તો તમારા ઘરમાં તમારે પૈસા વાળું થવું છે અને ખુશી લાવવી છે, તંદુરસ્તી લાવવી છે, આનંદ લાવવો છે, સમૃદ્ધિ લાવવી છે, તો એક સરસ મજાનો આઈડિયા છે. અપનાવજો, કરજો, અને પછી અપનાવીને અમલમાં લાવીને અમને કોમેન્ટ કરજો. તો તમારા જીવનની અંદર તમારા ઘરમાં બેન હોય, દીકરી હોય, માં હોય કે પત્ની હોય, એનું આજથી સન્માન કરો, મદદ કરો, સાથ આપો, સહકાર આપો, એને હારા ભાવથી બોલાવો. એટલે કહેવાય છે સાહેબ, નારી છે ને લક્ષ્મી છે. નારી, ઘરની નારીને તમે અપમાનિત કરો છો, દુઃખી કરો છો, હેરાન કરો છો, રોવડાવો છો, ખરાબ શબ્દો બોલો છો, તો ઘરની નારી નારાજ થાય તો ધનની લક્ષ્મી નારાજ થાય કોઈ દિવસ. ન આવે. તો હું તો એવું કહું છું કે તમે આજથી એને સન્માન કરો, મદદ કરો, સાથ આપો, સહકાર આપો. ઘરની નારીનું સહકાર આપો, 100% ધન આવશે, ગેરંટીથી ધન આવશે. કારણ કે ઘરની નારી લક્ષ્મી કહેવાય. જો એ રાજી થઈ જાય એટલે ધનની લક્ષ્મી 100% રાજી થાય. આ કરવા જેવું છે. અરે વાહ, ખૂબ સરસ. હકીકત. અને આ જેટલા વિડીયો જોવે છે ને, બહેનો, માતાઓ, તમે નારી શક્તિ કહેવાઓ છો. તમે વિષ્ણુને, નારાયણને જગાડો કે આ કેવા શું માગે છે. અને જેને જોવું હોય તો જોઈ લેજો. જેના ઘરમાં પૈસાની આવક વધારે થાય છે, લોકો પૈસા ખૂબ ખુશીથી કમાય છે, ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ છે, અવશ્ય એના ઘરમાં નારીનું સન્માન થતું હશે. તો જ આ થાય, નહીતર ન થાય. તો તમારે બધા જેને પૈસા વાળું થવું છે, તો આ એક આઈડિયા કરવા જેવો. અને સૌથી બેસ્ટ વસ્તુ છે ને, આજના જનરેશન પ્રમાણે એ કરવું જ જોઈએ. જરૂરી, આપણું કર્તવ્ય છે. બીજું કે તમારી પાસે જે નારી શક્તિ છે એ આપણા છે, પારકા થોડા છે. બેન હોય, દીકરી હોય, માં હોય કે પત્ની હોય, એ આપણા છે. અને આપણા છે એને આપણે સારી રીતે ન બોલાવીએ, એને ખુશી ન આપીએ, એને અપમાનિત ન કરીએ, અને એને સારા ભાવથી બોલાવો, કાંઈ જરૂર નથી પડતી સાહેબ. અને તમે, કહેવાય છે દુનિયાનો છેડો ઘર, અને ઘરની અંદર નારી ખુશ હોય અને તમને ખુશીથી ખાલી 1 ગ્લાસ પાણી પાઈ દે ને સાહેબ, ખુશીથી 1 ગ્લાસ પાણી, એ તમારું, તમે 2 લીટર દૂધ પીતો એટલી બધી ખુશી મળે, તાકાત મળે. કારણ કે હસતા જે પાણી મળે છે ને, એટલે એને તમે, નારીને તમે ખુશ રાખશો એટલે રસોઈ બહુ સારી બનશે, ઘર સ્વચ્છ રહેશે, ઘરમાં વાયુમંડળ સારું બનશે, શાંતિનો અનુભવ થશે, આનંદની લહેરો ફેલાય છે. આપણે એમનેમ થતું નથી, કાંઈ કરવું પડે. અને જવાબદાર ગરીબ લોકો હોય, કોઈ આપણે એવું નહીં બોલીએ કે તમે જવાબદાર છો, પણ પૈસા નથી આવતા અને ઘરમાં અશાંતિ રહે છે, જવાબદાર કોઈ નથી. સરકાર જવાબદાર નથી, અને આપણે બધા ઠોકી બેહાડી છે. સરકાર ખરાબ છે એટલે હેરાન થાય છે, અને વાતાવરણ ખરાબ છે એટલે હેરાન થાય છે, અને વસ્તુ થાય છે એટલે હેરાન થાય છે, અને હદથી સગવડતા નથી મળતી એટલે હેરાન થાય છે. કોઈ જવાબદાર નથી. તમે તમારા પોતે જાતના જવાબદાર છો. તમે સુધરી જાઓ એટલે બધું થઈ જાય. એટલે આપણે હસતા કહીએ છીએ કે આઈનું સેટ હશે ને, આઈનું સેટ, તો બધી જગ્યાએ સેટ થઈ જશો. પેલા અહીંથી સેટ થઈ જાઓ, અહીંથી ખુશી પ્રાપ્ત કરો. અરે વાહ. સાહેબ, પછી એક વાત તમે મને કીધી હતી એ પ્રમાણે હું તમને પૂછવા માંગુ છું કે આપણે અરીસામાં જોઈને જે બોલવાની શક્તિ છે એ શું, એ કઈ રીતે કામ કરે? અરીસામાં જે માણસ સામે ઉભો રહે છે, મિરરની સામે, એટલે જે માણસ, જે વસ્તુ તમે અરીસામાં મૂકો એ હામી દેખાય છે, એટલે એ ડબલ દેખાય છે. એક આ રિયલ છે, એક સામે અરીસામાં છે, તો ડબલ થાય છે. એટલે ડબલ થાય છે એટલે તમે પેલા વહેલા તમારા અરીસાની સામે ઉભા રહીને તમે એવું કહો કે આખી દુનિયામાં મારી જેવો ફેસ, મારી જેવો ચહેરો, મારા હાવભાવ અને મારા ચહેરા જેવો બીજો ક્યાંય છે નહીં. ભગવાને મને 1 પીસ બનાવ્યો છે, એક જ મુદ્દો બનાવ્યો છે, એક જ વ્યક્તિ બનાવ્યો છે. મારી જેવી ચહેરાની ચહેરો ક્યાંય ન મળે. તો એવું કહો
કે મને સ્પેશિયલ ભગવાને સરસ મજાનો ચહેરાવાળો મનુષ્ય બનાવ્યો છે. ભગવાન ધારત તો મને પશુ પંખીને ઢોર બનાવી શકત, પણ મને ભગવાને મનુષ્ય બનાવ્યો છે એનો મને ગર્વ છે. એટલે તમને પહેલા તો તમારો વિલ પાવર વધે, આત્મવિશ્વાસ વધે અને તમને તમે પ્રેમ કરી શકો. અને આપણે બધાને પ્રેમ કર્યો, ફોનને કર્યો, બંગલાને ગાડી બંગલાને કર્યો, આજુબાજુ વાળાને કર્યો, ચીજ વસ્તુને પ્રેમ કર્યો, ઘરના વ્યક્તિને પ્રેમ કર્યો, પોતે પોતાને પ્રેમ કરવાનું ભૂલી ગયો છે, ત્યાં દુઃખી થાય છે. તો આપણે પહેલા વહેલા કહેવાનું શું? હું મારા શરીરને હું ખૂબ ચાહું છું, મારું શરીર ખૂબ સારું છે અને હું પોતાને રિસ્પેક્ટ આપું છું અને મારા શરીરને હું ખૂબ જ પ્રેમ કરું છું અને મારા શરીરની હું કદર કરું છું, કિંમત કરું છું અને મારા શરીરનું હું માન સન્માન કરું છું. તમારે જે જોઈએ એવું કરવાનું શરૂ કરો. આપણે એમ કહીએ છીએ મને બધાય સન્માન નથી આપતા, મને કોઈ મારી કદર નથી કરતું, મારું કોઈ સાંભળતું નથી, પણ એ પછીની વાત છે. તમે તમારા શરીરને પ્રેમ કરો, રિસ્પેક્ટ કરો, શરીર ઉપર પ્રેમ કરો અને શરીરની વેલ્યુ રાખો. તો આવું સરસ મજાનું શ્રી યંત્ર, આવું સરસ મજાનું યંત્ર ભગવાને આપ્યું છે. અને કહેવાય છે સાહેબ કે મોટા મોટા ડોક્ટરોએ, વૈજ્ઞાનિકોએ આ શરીરની કિંમતની વેલ્યુ કાઢી કે આની વેલ્યુ કેટલી હોય છે. તો કે ગાડી 50 કરોડની ગાડી આવે, બરાબર છે, 4 વ્હીલ 2 વ્હીલ, પણ આ શરીર 2 વ્હીલ વાળી ગાડી 1 કરોડ 2 કરોડની 450 કરોડની ગાડી છે. 450 કરોડની ગાડીને તમે તમારા અરીસા સામે ઊભી રાખી દો અને પછી બોલો ભગવાને સરસ મજાનું મને શરીર આપ્યું છે, આંખો સારી આપી છે, કાન સારા આપ્યા છે, જે છે એ જ બોલો. આપણે એવી વિશેષ નહીં, જે આપ્યું છે એ બોલવાનું ચાલુ કરો. કેટલું સરસ મજાનું યંત્ર આપ્યું છે. આ કેમેરો સાહેબ આપ્યો છે કે હું તમને 10 વર્ષ પહેલા જોઉં અને પછી તમને મળું તો એમ કહો આપણે ક્યાંક ભેગા થયા છીએ, તમારું નામ ઉમેશભાઈ છે ને? આખી દુનિયાને જોઈ શકીએ. અમારો એટલો બધો સારો આપ્યો છે, એની સામે ઉભા રહીને આંખો કેટલી સુંદર આપી છે, કાન કેટલા સુંદર આપ્યા છે, મારો ચહેરો કેટલો સારો છે, મારું હૃદય કેટલું ધબકે છે, મારો બહુ સારું છે અને મારી પાસે ખૂબ સારું ભગવાને આ યંત્ર આપ્યું છે, બોડી સારું આપ્યું છે. એને પેલા ભાવ પ્રગટ કરો. એટલે સામે આપ્યું છે બોલતા જાવ છો એટલે આવે છે અંદર આવે છે. સામે આપ્યું એ આવે, બરાબર ને? દડાનો ઘા કરીએ દિવાલમાં દડો ચોટી જાય પાછો આવે ને પાછો આવે. તમે અરીસાની સામે ઉભા રહીને આવું બોલવાનું ચાલુ કરો એટલે તમારું અંદરથી ભરપૂર થશે, એટલે તમને સારું થશે. એટલે પહેલા વહેલા તો બધા શું કહે છે મને સન્માન નથી મળતું, પણ તમે સન્માન ગોતવાનું ભૂલો. પેલા ખુદને આપો, સેલ્ફ લવ. યસ. તો બધા ઘણા લોકો મારે છે ને, મારે હેલ્થ સેન્ટરમાં એવું થાય છે, હું કોઈને એમ નથી કહેતો મને પગે લાગો એમ. તો હું એવું કહું છું કે હું પહેલા કહું છું કે મારું બહુ શરીર સારું છે, હું સેવા સારી આપું છું, ભગવાનનો બાળક છું, પ્યારો બાળક છું અને મારું કામ બહુ સારું છે, મારું કામમાં મને બહુ સારો રસ પડે છે, મારું શરીર ખૂબ સારું છે. હું અરીસામાં બોલું છું એટલે સાહેબ 80 વર્ષવાળા 90 વર્ષવાળા બધા પગે લાગે છે. કારણ કે માન તમે આપ્યું તમને, એટલે જેને માન જોતું છે એ પહેલા વહેલા પોતાને રિસ્પેક્ટ આપે, પોતાનું માન વધારે અને પોતે પોતાની રીતે ખુશ થઈને અરીસા સામે આવું બોલે ને સાહેબ કે મારું શરીર ખૂબ સારું છે, સુંદર છે, જેવું આપ્યું એવું ભગવાને મને હાથી, બકરા, ભેંસ, ગધેડો, બળદ, કૂતરા, બિલાડા, ચકલા નથી બનાવ્યો, મને માણસ બનાવ્યો છે. એનો તમને ગર્વ હોવો જોઈએ. 84 લાનીમાં સારામાં સારી યોની હોય તો એક મનુષ્યની યોની છે. એની સામે આપણે અરીસા સામે ઘણા લોકો કહેતા હોય કાળા ધબ્બા પડી ગયા છે, કીલ નીકળે છે, વાળ સફેદ થઈ ગયા છે, આ બોડી તો હાવ આના કરતા તો. અને ઘણા પાછા વિરુદ્ધ સાઈડ હાલે છે. લેડીઝ શું કહે ખબર છે? જેન્ટ્સ બન્યા હોત તો સારું હતું. જેન્ટ્સ શું કહે છે? લેડીઝ બની હોત તો સારું. કોઈને જે છે એ ગમતું નથી, પણ જે છે એ ગમવાનું ચાલુ કરો એટલે તમને દુનિયા ગમશે અને દુનિયા તમને ગમતી થશે. તમને દુનિયા લોકો પસંદ કરશે. પસંદ પેલા વહેલા કરવાનું કોને છે? આપણે. તો ખુદને ભૂલી ગયા છીએ. એટલે અમે એમ કહીએ છીએ કે મિરરની સામે ઉભા રહીને બેફિકર થઈને થોડા હસી લ્યો. કેટલી બધી મારી સ્માઇલ સારી છે, મારો ચહેરો કેટલો સારો છે, મારો આંખો કેટલી સુંદર છે, મારી બુદ્ધિ કેટલી સારી છે, મારું શરીર કેટલું મજબૂત ને ફાઇન છે. એવું શરૂ કરો તો સફળતા. અરે વાહ, બહુ ખૂબ સરસ, ખૂબ સરસ. સાહેબ, આપણે રિંગ ફિગર છે એનું શું મહત્વ? રિંગર છે એટલે કે આપણી આંગળી છે તો 5 આંગળી આપી છે ભગવાને. એટલે આપણે થોડુંક એવું લઈ લઈએ વચ્ચે 5 આંગળી આપી છે તમને, 2 હાથથી 10 આંગળી આપી છે.
તો આ યુગની અંદર મોંઘવારીના યુગમાં 10 આંગળી આપી છે, તો 10 નહીં પણ 5 કામ સવારમાંથી સાંજ સુધીમાં સારા કરો એટલે ભગવાન પરમેશ્વર કહેવાય. અને અમુક જગ્યાએ કહે છે ને પંચ ઇજ પરમેશ્વર, પંચ ઇજ પરમેશ્વર. તો 5 આંગળી છે એનાથી 5 કામ સારા કરો. કોઈને ખુશી આપો, પૈસા નથી જરૂર. કોઈને હિંમત આપો, કોઈને સારા શબ્દોથી સન્માન કરીને બોલાવો. પછી બીજું કે કોકને મદદ કરો, અથવા 5 કામ કરવાનું કહી છે તો તમારથી થાય એટલી કોઈને ઉપયોગી થાવ. માની લો કે કબૂતરને ચણ નાખો, ચકલાને ચણ નાખો, કીડિયારું ભરો, અથવા કોકને રોડ ક્રોસ કરાવો, અથવા કોક તમને સરનામું પૂછે તો સરનામાનો સાચી દિશાને રસ્તો બતાવો. એ નાના નાના કામ છે. એટલે મારો એક શબ્દ છે સાહેબ, નાની નાની ટેવ મોટી મોટી સફળતા અપાવે છે. અરે વાહ. સાહેબ, નાની નાની ટેવ મોટી મોટી સફળતા અપાવે છે. 5 કામ કરવાનું ચાલુ કરશો ને સાહેબ, સારા કામ જેવા ફાવે એવા. એવું નથી, ઘણા લોકોને મગજમાં ભ્રમ થઈ ગયો છે, લઘુ ગ્રંથિ બંધાઈ ગઈ છે કે પૈસા વગરનું કામ સારું ન થાય. એ સિવાયનું હજારો કામ પડ્યા છે કે જે બહુ સારા અને ઇફેક્ટિવ છે. કોઈ ખર્ચો નહીં. ભાઈ કોક આપણી સાથે આપણી જ નજીકમાં કોઈ કામ કરે છે, નીચે આપણા કોઈ વોચમેન છે સોસાયટીના, અથવા કોઈ ઝાડુ કરવા વાળા, સફાઈ કરવા વાળા છે, વર્ક કરે છે, નાના નાના માણસો છે, એને રિસ્પેક્ટથી બોલાવો. કેટલું સરસ ને સુંદર કામ કરો છો. આ આવડી મોટી ઉંમરમાં તમે એટલી બધી સફાઈ કરો છો, ધન્યવાદને પાત્ર છો તમે. એટલું બોલી દો એટલે આખો દિવસ એ ખુશ રહેશે, એની ખુશી તમારી પાસે પાછી આવશે. એવું પેલા કરો. 5 કામ, કોઈ પણ કામ, નાના મોટા કામ કોઈ પણ સારા રિસ્પેક્ટથી બોલાવો. ખુશી, કોક હાવ મૂડલેસ થઈ ગયો હોય તો એની સાથે હસીને સ્માઇલથી એની ખુશી વ્યક્ત કરો એટલે મૂડલેસ એનો વયો જાય. એટલે એ નાના નાના કામ છે ને, એ બહુ મોટું કામ આપે છે. અને 5 કામ હાવ હેલા છે કે નહીં? છે હા વેલા. હા વેલા રૂટિનમાં આવે રોજના, અને એ કરવા જોઈએ. એને થઈ શકે એવું સફળ મળે છે. એટલે તમને પેલા વહેલા તો આ નાના નાના કામ કરો, મોટી મોટી સફળતા પાવશે. એટલે એટલું કરો. પછી આંગળીની વાત તમે મૂકી છે એટલે હું સાઈડમાં નહીં લઈ જાઉં. આ તો આપણે વચ્ચે વાત કરી છે ખુશી વ્યક્ત કરવા. પછી આપણી આંગળી છે, ટચલી આંગળીની બાજુની આંગળી, એને રિંગ ફિંગર કહેવામાં આવે છે. તમે ટેન્શનમાં આવી જાઓ, દુઃખની ફિલિંગ થાય, ગમતું નથી, અણગમો થાય છે, માથું બહુ દુખે છે, બીપીની વધઘટ થાય છે, ચક્કર આવે છે, આ બધાય ફાયદા ખાલી આંગળીથી થાય છે. આ આંગળીને રિંગ ફિંગર કહેવાય છે. એનાથી ચાંદલો થાય, એનાથી પૂજન વિધિ થાય, એનાથી ચોખા ચોડાય છે, એનાથી આમાં વીંટી પણ પહેરાવવામાં આવે છે. તો આપણે આ આંગળીને, આ ટચલી આંગળીની બાજુ આંગળીને તમે અનુભવ કરજો, જેટલા લોકો વિડીયો જોવે છે દર્શક મિત્રોને. એટલે મારું કામ એવું છે કે બોલીને નહીં, બોલીને કઈ સાંભળીને તમે, હું બોલું તમે સાંભળો એવું નહીં. પ્રમાણ સાથે. ઓલું કહે ને ભેંસ આગળ ભાગવત કરતા હોય એવું નહીં. તમે કંઈક સરખી રીતે સમજી અને સાથે સાથે કરજો, જેથી કરીને તમને આ સફળતા મળે. એટલે મારો શબ્દ એક છે, પહેલે ઇસ્तेमाल કરે ફિર વિશ્વાસ કરે. તો આ તમે ઇસ્तेमाल કરો, પછી વિશ્વાસ કરો, અને પછી પ્રેક્ટિકલ અનુભવ કરી, અને પછી અમને કોમેન્ટ કરજો. કરશો કે નહીં? મારા સોગન છે, કોમેન્ટ કરજો હો ભાઈ. થોડા દિવસ પછી અનુભવ કરીને આપણે આ લોકોને સોગન દેવા પડે છે. સારા છે, કમેન્ટ તો હાવ ફ્રી છે, એમાં ક્યાં પૈસા લાગે? સારા છે, આ બધા સારા છે ને મારા છે. કારણ કે હું પોતે ગુજરાતી છું. ગુજરાતી દરેક લોકો મારા છે. ગુજરાતમાં વસ્યો છું એટલે આપણે કહી છીએ. અને પ્યારાય છે. સારા મારા ને પ્યારા. આવી રીતે આપણે આંગળીને મસળી નાખો. તમે બે આંગળીને સાહેબ 3 મિનિટની અંદર ખુશી ઉત્પન્ન થશે, નેગેટિવ ઉર્જા બહાર નીકળશે, બીપીની વધઘટમાં તમને તરત જ ફાયદો થશે. કોઈ લોકોને બીપીની વધઘટ થતી હોય તરત જ આ કરાવી નાખો, તરત જ કંટ્રોલ આવી જશે, મજા આવી જશે. ટીકડીને પછીની વાત છે, એ તમારો વિષય છે, પણ મારી પાસે જે છે એ હું પીરસું છું. તમે આ કરવાનું ચાલુ કરો, ખુશી ઉત્પન્ન થશે, અંદરથી ખુશીને લહેર ઉત્પન્ન થશે. માથાનો સ્ટ્રેસ છે એ ઓછો થઈ જશે, ટેન્શન ઓછું થઈ જશે, બીપીની વધઘટ બંધ થઈ જશે. આટલો ફાયદો ખાલી અહીંયા કરવાથી થાય છે. એટલે આપણી આંગળીઓમાં એટલી શક્તિ છે, આપણે કરતા નથી એટલે બહુ થાય છે. પછી બીજી આંગળીની વાત આવી છે એટલે વાત કરાવી દઉં છું કે તમને નીંદર નથી આવતી, એટલે એક આ પ્રશ્ન વચ્ચે આવ્યો છે, બોલી દઉં છું. અત્યારે લોકો ટ્રેસમાં જીવે છે, નીંદર નથી આવતી. નીંદર નથી આવતી એટલે આપણી આંગળીનો આ ભાગ છે, અંગૂઠા, આપણે આ નખનો ભાગ સાઈડમાં સવાર સાંજ અને બપોર 10 વખત આમ દબાવી દેવાની, બધી આંગળીને આવી રીતે દબાવી દો ઉપરનો ભાગ. એટલે આ બધોય ભાગ છે મગજને શાંત કરવાનો. દબાવો એટલે શાંત થઈ જાય. શાંત થઈ જાય, વિચારધારા ઓછી થાય, તમને નિરાંતે નીંદર આવી જશે.
આ નીંદર ન આવતી હોય ટેકનિક છે. ફરી એક વખત બોલું છું એટલે કોઈને પાછું પૂછવું. બધી આંગળીનો આગળનો ભાગ છે. તમે આમ કરી શકો તોય હાલે, આમ કરો તોય હાલે. એ કેમેરામાં દેખાતું છે. આવી રીતે તમારે દબાવવાની સાઈડમાંથી બધી આંગળીઓને દિવસમાં 3 વખત, સવાર, બપોર, સાંજ 10-10 વખત દબાવશો. આજના નીંદર નહીં આવે. પ્રેક્ટિસ કરવી પડે, પ્રેક્ટિસ. પછી 3 દિવસ કરશો ને ચોથા દિવસે નીંદર સેટ થઈ જશે, આવવા પડશે. 3 દિવસ કરો, ચોથા દિવસે તમને સરસ મજા નીંદર આવશે. એટલે આ શરૂ કરજો, બહુ મજા આવશે. કે હું અને મારા પરિવાર તન મન ધનથી સુખી છીએ એટલે એ શું, એવું શું? આપણે પોતે સુખી થવું છે તો એકલા સુખી થવાતું નથી. અને આપણે માનો કે હું એકલો ઘરે બેઠો બેઠો રડું છું અને આંસુડા પાડું છું તો ઘરના વ્યક્તિ દાંત કાઢતા હોય કે એ હોત ગમગીન થઈ જાય, એ રડતા જેવાથી. આપણે દુઃખી તો પરિવાર દુઃખી, અને આપણે સુખી તો પરિવાર સુખી. એટલે પહેલા વહેલા તો કોઈ પણ વ્યક્તિ એવું વિચારે કે હું ને મારો પરિવાર બધાયને સુખી થવું છે, પરિવારને સુખી થવું છે, શરીરને સુખી કરવો છે અને ધનથી ભરપૂર થવું છે. તો એક સરસ મજાની ટેકનિક છે, તમારી બંને આંગળીને આમ કરવાની. એટલે આનો એક્શન છે. આની એક્શન પેલું મસ્ત, ફાઇન, બહુ મસ્ત છે, સુપર છે. બહુ મજા આવી ગઈ. અને આવું કહેવાય છે. તો આ શબ્દ આવી રીતે એક્શન કરીને હાથ હલાવવાનો. એટલે હું આ હકાવું એક્શન શું કામ કરું છું એ સાંભળો. કે પેલા શબ્દ, પછી શબ્દનો ભાવ અને એક્શન, 3 વસ્તુ સરખી કરો ને તો તમને રિઝલ્ટ ફટાફટ મળે. એટલે હું એવી રીતે એક્શન કરીને બતાવું છું. એટલે આ ઓડિયન્સ લોકો, આપણા દર્શક મિત્રો કરે અને ફાયદો થાય. આવી રીતે આંગળી આમ કરી અને પછી ખુશીથી ચહેરા પર ખુશી લાવવાની, હસી લેવાનું, આમ સ્માઇલ કરવાની અને પછી બોલવાનું, હું ને મારો પરિવાર તન મન ધનથી સંપૂર્ણ સુખી છીએ. હું ને મારો પરિવાર તન મન ધનથી સંપૂર્ણ સુખી છીએ. હું ને મારો પરિવાર તન મન ધનથી સંપૂર્ણ સુખી છીએ. આવું સવાર સાંજ 50 વખત બોલી નાખો એટલે તમારો પરિવાર તનથી, મનથી, ધનથી સુખી થઈ જશો. પરિવાર આખો સુખીથી થઈ જશે. કરવા જેવું છે અને કરશો તો ફાયદો થશે. મેં આ ટેકનિક હજારો લોકોને શીખવાડીને ફટાફટ સારામાં સારું રિઝલ્ટ આપ્યું છે. તમને પણ રિઝલ્ટ, અને ફ્રી છે, પાછી ફ્રી છે, પૈસા નથી આપવાના. નથી લાગતા. સમય ખાલી કેટલો, 50 વખત બોલો ને તો ખાલી 2 મિનિટ લાગે. અને આ કરશો ને, ગેરંટીથી હું કહું છું, દાવો કરીને કહું છું, મેં હજારો લોકોને આ ટેકનિક શીખવાડીને એને સફળતા અપાવી છે. તમને પણ મળશે. દર્શક મિત્રો મને કોમેન્ટ કરશો કે નહીં? ચોક્કસ. એકવાર છે ને આ આખી ટેકનિક કરીને પછી સાહેબને એકવાર કમેન્ટ કરજો કે કેવું ફીલ થયું અને શું અનુભવાય છે. કારણ કે બહુ સરસ વસ્તુ કીધી તમે. ઘણા લોકો એવું કહે છે કે આવું લ્યો, તેવું લ્યો, આટલા રૂપિયા ખર્ચા કરો તો તમને સુખ મળે, આટલા રૂપિયા ખર્ચા કરો તો તમારો પરિવાર સુખી થાય, આવું તેવું. પણ તમે તો એકદમ ફ્રી ઓફ કોસ્ટ, આમાં કોઈ પૈસા જ નથી લાગતા. હવે એક સરસ મજાની એક ઘટના ઘટેલી 4 મહિના પહેલા. જુનાગઢની અંદર એક રંજનબેન રહે છે અને મને કીધું કે અમારા ઘરમાં કોકે કંઈક મેલું કરી નાખ્યું છે, બધાયને બીમાર પડે છે અને કોઈ હંપીને વાત નથી કરતું, કોઈ હસતું નથી. અમારા ઘરની અંદર જાણે કોઈ 18-20 વર્ષનો છોકરો ગુજરી ગયો હોય એવું વાતાવરણ થઈ ગયું છે. અમારે શું કરવું? આ 4 મહિના પહેલાની જ વાત કરું છું. તો મેં કીધું પહેલા વહેલા તમારે જોઈ છે હું ઈ કયો મને. તો કે ખુશી જોઈ છે, ઘરમાં માહોલ સારો બનાવવો છે, વાતાવરણ સારું બનાવવું છે. અમને આ ઘર હવે એમ લાગે છે ભૂત બંગલો છે એવું લાગે છે, અમે કંટાળી ગયા છીએ. બેન રડતા બોલે છે. એટલે મેં કીધું પ્રેક્ટિકલ કરવું છે કે સાંભળીને મૂકી દેવું છે? તો કે પ્રેક્ટિકલ કરવું છે. મેં કીધું આ ટેકનિક કરો અને મને 10 દિવસ પછી મેસેજ કરજો, મેળ પડી જશે. સાહેબ એને દિલથી, કોને ખબર એને હું મગજમાં ટચ થઈ ગયું. અને કહેવાય સાહેબ કે માણસ હારી જાય, થાકી જાય ને, અને ઓલું કહેવાય ને, ડૂબતો માણસ તણકલું પકડે. એટલે એને કીધું ભાઈ આમાં ક્યાં પૈસા લાગે છે? ગઢિયા સાહેબ કહે છે કરવા દેને, થાય તો ઠીક છે, ઓલું કહે ને લાગે તો ઠીક, નકર ચોથા હાથમાં તો છે. ઓલું ગાજરની પપુડી જેવું, વાગે તો ઠીક, નકર પપુડી ખાઈ જશું. એને એવો ભાવથી શરૂ કર્યું સાહેબ. મેં કીધું તમે મને 10 દિવસ પછી મેસેજ કરી દેજો. સાહેબ 6 દિવસ થયા અને એ પતિ પત્ની ને છોકરા બધે લાગી પડ્યા. હું ને મારો પરિવાર તન મન ધનથી સંપૂર્ણ સુખી છીએ. અને મેં એક ટેકનિક શીખવાડી કે હું ને મારો પરિવાર તન મન ધનથી સંપૂર્ણ સુખી છીએ. એક જગ્યાએ નથી બોલવાનું, ઘરના દરેક ખૂણે જઈને
દરેક ખૂણે જઈને બોલો. આપણી ઘરની ઉર્જા, નેગેટિવ ઉર્જા અને પોઝિટિવ ઉર્જા પેલા ખૂણામાં ઘૂસી જાય છે, ત્યાંથી નીકળતી નથી. એટલે પેલા વહેલા ખૂણામાં જઈને બધી જગ્યાએ હસતા હસતા, ખેલતા ખેલતા પ્યારથી બોલો. જેમ તમને 50 કરોડની લોટરી લાગી હોય ને એવું બોલવાનું ચાલુ કરો. થોડાક તમે એવું ભૂલી જાઓ, બુદ્ધિને દોડાવોમાં, પેલા મારા શબ્દોને દોડાવવાનું ચાલુ કરો. તો કે એવું બને ખરું સાહેબ? પેલા કહે છે નથી થાય. એવું થોડું થાય સાહેબ. મને કે આમ થોડું થાય. મેં કીધું તમે બુદ્ધિ દોડાવવાનું બંધ કરો તો થશે. એટલે કહેવાય ને કે આપણે બુદ્ધિ દોડાવીએ છીએ ને ત્યાં આપણે પાછળ પડી જાય છે. એટલે એને ખુલ્લા દિલથી 6 દિવસ પછી મને મેસેજ કર્યો, સાહેબ અમને 50% સારું છે, અમારો છોકરો કામ કરવા મળ્યો છે અને છોકરાને હવે સારી નોકરી પણ મળવા મળી છે અને નોકરીની એક સરસ મજાનું ઇન્ટરવ્યુ આવ્યું છે. છોકરો ખુશ થઈ ગયો છે અને અમને મજા આવી ગઈ છે. મેં કીધું હજી મને આ તમે જે કહો છો ને એ મને વિશ્વાસ નથી, તમે ઓછું કરો છો આ. એટલે મેં કીધું તમે ઓછું કરો છો, હજી વધારો. એટલે એને શરૂ કર્યું પાછું. 20 દિવસ પછી પાછો ફોન આવ્યો, સાહેબ છોકરો રખડતો હતો અને આ ટેકનિક કરવાથી 45,000 રૂપિયા પગારવાળી નોકરીમાં લાગી ગયો. રખડતો હતો 1.5 વર્ષથી અને અમે બધા અંદરથી ડિપ્રેશનમાં આવી ગયા હતા. તો સાહેબ હવે રોજ સવારમાં 4 વાગે 4 મહિનાથી લગભગ 3 મહિના થઈ ગયા, છેલ્લા 3 મહિનાથી રોજ સવારમાં એમ કહે છે, ગઢિયા સાહેબ તમારું ખૂબ ભગવાન સારું કરે, આશીર્વાદનું કામ મળે છે. એટલે આવા ઘણા પરિવાર છે. તમારે આવું કઈ તકલીફ હોય ને તો હું ટેકનિક આનાથી વિશેષ હજી શીખવાડીશ. તમે અમને કોન્ટેક્ટમાં રહેજો. પણ એક રિક્વેસ્ટ છે, તમને ખબર છે, હા, મને ખ્યાલ છે. પોતે બીજી બહુ રહું છું એટલે મને તમારે કોઈ ફોન ન કરવો, રિક્વેસ્ટ છે. જે ફોન કરે ને ગઢિયા સાહેબના સોગંદ છે. હું કામ બોલું વોટ્સએપ ઉપર મેસેજ કરી શકો છો. સાહેબમાં એનું બિઝી શેડ્યુલ ઘણું બધું હોય છે અને અહીંયા ક્લિનિક ઉપર પણ ઘણા બધા આવે છે અહીંયા સારવાર માટે. એટલે એમને વોટ્સએપ ઉપર તમારે મેસેજ કરી દેવો. જ્યારે પણ સાહેબ ફ્રી થશે એટલે તમને રિપ્લાય આપશે. તન, મન, ધન, કોઈ પણ જાતની તકલીફ હોય તો બધી જ તકલીફનું નિવારણ ગઢિયા સાહેબ પાસે છે. એમને વોટ્સએપ ઉપર એક મેસેજ કરી દેજો. આપણે આપણા પોડકાસ્ટની અંદર કન્ટિન્યુ એમનો નંબર છે, એમનો એડ્રેસ પણ આપીશું, એટલે તમે એની સાથે કોન્ટેક્ટ કરી શકો. પછી બીજું કે ઘણા લોકોને એવું થાય કે આટલું બધું સફળતાપૂર્વક કામ આપે છે તો ફી કેટલી લેતા છે? તમારા પૈસા 1 રૂપિયો જોતો નથી. મારે એક જ ચાહના છે, એક જ ઈચ્છા છે અને એક જ તો હું માગણી કરું છું, આશીર્વાદ ને દુઆ આપો, બધું આવી જશે. અને બધાય મોટા મોટા અબજોપતિ, કરોડપતિ, બિઝનેસમેનો, સેલિબ્રિટીઓ બધાય મૂકીને ગયા છે અને આપણે આશીર્વાદ ને દુઆ લઈને ઉપર જવા માટે આપણે આ કરીએ છીએ. કોઈ પૈસા લેવાની ભાવના નથી. એટલે તમે બેફિકર અમને મેસેજ કરવાનો છે, કૃપા કરીને ફોન નથી કરવાનો. ઉપાય મળી જશે, 100% ઉપાય મળી. બહુ સરસ. સંકળાયેલા રહેશો, મારી સાથે જોડાયેલા રહેશો એટલે તમને હવે કોઈ પણ પ્રશ્ન હશે ને એ તમને ટૂંક સમયમાં સફળતા હું અપાવીશ. તમને એનો આઈડિયા લાટ છે અને આપણું નોલેજ એવું છે સાહેબ, તમારા ખર્ચા વગર, તમારી હેરાનગતિ વગર અને સમય બગાડ્યા વગર ટૂંક સમયમાં અને હાવ નહીવત ખર્ચામાં તમને સફળતા અપાવીશું. કઈ સફળતા? મનથી તમે હારી ગયા છો ઈ કરાવીશું, શરીરમાં બીમારી છે ઈ કરાવીશું, ધનની તકલીફ છે ઈ કરાવીશું, પરિવારમાં અણબનાવ છે ઈ કરાવી દેશું. તમારે કાંઈ ચિંતા નથી કરવાની. તમારે ખુશી જોઈ છે, તંદુરસ્તી જોઈ છે, ધન જોઈ છે, પ્રેમ જોઈ છે, બધું જ અહીંયા મળે છે. હોલસેલના વેપારી કાયદેસર રીતે સાથ આપો, સહકાર આપો. શું છે, હું એકલો છું, ઓડિયન્સ ઘણું છે સાહેબ, અને મારા ચાહકો વર્ગ બહુ છે, કેટલી જગ્યાએ લોકો કરે છે. હા, એટલે હવે આમ કહેવા માંગી છીએ. સાહેબ બીજું એક એવું હતું કે ભોજનથી તંદુરસ્તી કેમ મળે? ભોજનથી તંદુરસ્તી લાવી હોય તો બગડ્યું છે ભોજનથી, સુધરે પણ ભોજનથી. જ્યાંથી બગડ્યું છે ત્યાંથી સુધરે. તો ભોજનમાં એવો હોય છે કે ટેકનિક છે કે 3 સ્ટેપ હોય છે ભોજનમાં. પહેલો સ્ટેપ ભોજનનો, ખાઈ લીધા પછી ભોજનનો પહેલો ભાગ, બીજો ભાગ પાણીનો અને ત્રીજો ભાગ હવાનો. આ 3 ભાગમાં તમે વહેંચી નાખો તો તમે બીમાર ઓછા પડો અને બીમાર હોય તો જલ્દી બહાર નીકળી જાઓ ઘરે બેઠા. ભોજનમાં આપણે શું કરી છે, આપણા ગુજરાતી મિત્રો અઠવાડિયામાં પોતાની પત્નીનું પસંદગીનું, પોતાના પસંદગીનું અથવા કોઈ પણ પસંદગીનું અઠવાડિયામાં 1-2 વખત પસંદગીનું દરેક લોકોના ઘરમાં બને છે. આજે
મારા દીકરા હાટું આ બહુ ગમે છે, ફાવે છે, એટલે એના માટે બનાવી. આજ મારા ઘરવાળા માટે આ પસંદગી છે એટલે બનાવીએ. એવું પસંદગીનું બને છે સાહેબ. ત્યારે પસંદગીનું ભોજન આવે છે એટલે એ પોતે પોતાની સ્વાદ ઇન્દ્રિય ઉઘડે છે એટલે પછી ભાન ભૂલી જાય છે, અને પછી સુગંધ આવે, ટેસ્ટ આવે, કલર દેખાય, એટલે સ્વાદ ઇન્દ્રિય ખુલે, બુદ્ધિ બંધ થઈ જાય. પછી એ જ્યારે આવે છે એટલે એની ખાવાની ગતિ, તમે નથી ભાવતું અથવા તમારું કોમન ભોજન છે એનું તમે ધીરાતે ખાઓ છો. પણ પસંદગીનું ભોજન છે એટલે ગતિ વધે છે, ખાવાની ગતિ વધે છે, પછી દુર્ગતિ થાય છે. ગતિ વધે તો દુર્ગતિ થાય. ઝડપથી ખાવા ગયા એટલે જેમ ભાવે અંદર ગયું એટલે ફટાફટ ખાઈ છે, ફટાફટ બીમાર પડીએ છીએ. ફટાફટ ખાઈ છે, ફટાફટ બીમાર પડીએ છીએ. તો તમારે જે કાંઈ ભોજન તમે કરો છો એટલી મર્યાદા રાખવાની કે મારું ભોજન, માની લો કે એક્ઝામ્પલ 4 રોટલીનો ખોરાક છે તો 3 રોટલી ખાઓ, એટલે પાણીની જગ્યા રહી, હવાની જગ્યા રહી. હવા, પાણી ને ભોજન 3 સમતોલ હોય, તમને કોઈ દી બીમાર ના પડો. તમે ઠાંસીને આય સુધી ખાવા જાવ છો પછી હા બોલે 10 કિલોમીટર હાલો તોય કઈ કામનું નથી. તમારું છે, તમે ધ્યાન ના આપો તો શું થાય? અને ઘણી વખત આ ફંક્શનમાં લોકો જમતા હોય, કેટલું ઠાંસીને ખાય અને બધું થોડું ખાવા જાય. 56-60 જાતની આઈટમ બનાવી હોય, બધું ખાય. એવું થોડું છે કે ફ્રીમાં મળે છે તો મારે ખાવું છે. એટલું યાદ રાખવાનું ભોજન વખતે કે આ મારું પેટ છે, ડસ્ટબિન નથી, કચરા પેટી નથી. આ પોતાનું ભોજન, પોતાનું પેટ છે, એને સાચવવાનું છે. પેટ મારું છે એ ધ્યાન રાખવાનું. એટલું. પછી બીજું કે તમે જ્યારે જમવા બેસો છો ત્યારે આપણા પૂર્વજો પોતાના ભોજનને હાથ જોડીને પેલા નમન કરતા હતા, પછી ભોજન ખાવાની હેબિટ અને સિસ્ટમ હતી. હવે પેલા વહેલા હાથમાં ફોન લઈને એક હાથે ફોન જોવે છે, રીલ, એક હાથે ખાય છે, એટલે આઈનું જે જોવે છે, વિચારે છે, એ બધું અંદર જાય છે, એટલે ખરાબ થાય છે આપણું શરીર. તો પેલા વહેલા તમારે 700 કામ અથવા લાખ કામ પડ્યા હોય ને બધા પડતા મૂકી અને ધીરજ રાખીને, ધ્યાન દઈને ભોજનને ચાવીને ખાઓ, એનું સ્વાગત કરો અને એવું કહો, આ ભોજન મારા માટે સરસ મજાનું અમૃત છે. આ પેટમાં જશે એટલે મને મસલ્સની અંદર, મારા નસમાં ખૂબ શક્તિ આવશે, તંદુરસ્તી આવશે અને મારું શરીર તાકાતવાન, ઉર્જાવાન બનશે. એવું પેલા વહેલા સ્વીકાર કરો અને હાથ જોડીને એને ધન્યવાદ કરો. ભોજનને હું ધન્યવાદ કરું છું. અન્નપૂર્ણા માતાને હું ધન્યવાદ કરું છું. અન્ન દેવતાને હું ધન્યવાદ કરું છું. ભોજન બનાવવા વાળાને હું ધન્યવાદ કરું છું. ભોજન આપવા વાળા, પીરસવા વાળાને હું ધન્યવાદ કરું છું. ભોજનના અનાજ પકાવવા વાળા ખેડૂત મિત્રોને હું દિલથી ધન્યવાદ કરું છું. ભોજનને ખાસ કરીને ખૂબ ધન્યવાદ. હાથ જોડીને ધન્યવાદ કરો. તમારું જીવન ભોજનથી ધન્ય બનશે. તમે બીમાર પડવાનું, તંદુરસ્ત જીવન જીવવા માટેનો બહારનું ભોજન તમે ખાવ છો, જંક ફૂડ ને એવું ખાવ છો, તો એ લોકોએ બિચારાનો બિઝનેસ છે, એનો ધંધો છે, હોટલ વાળા કે લારી ગલ્લા વાળાનો ધંધો છે. હવે એનો ભાવ એવો છે, મારે પૈસા પેદા કરવા છે, તો તમે એવા ભાવનું ભોજન ખાવ છો. જેવો ભાવ એવું ભોજન. અન્ન એવું મન કહેવાય, જેવું અન્ન તેવું મન. તો તમે એ હોટલનું ખાવ છો એટલે એનો ભાવ એવો છે, મારે પૈસા વાળું થવું છે, સ્ટાફને પગાર ચૂકવવો છે, એક હોટલમાં બીજી કરવી છે, બીજામાં ત્રીજી કરવી, ભરવા છે, ગાડી નવી વસાવી છે, પૈસા જ પેદા કરવાનો ભાવ થાય છે. એટલે તમે એ ભોજન ખાવ છો, તમને નકરા પૈસાના જ વિચાર આવે અને ખરાબ વિચાર આવે, જીવન ખરાબ થાય. પૈસાનો વિચાર આવે સારું વાત છે, પણ પેલા વહેલા ભોજનને આપણે આવી રીતે આશીર્વાદ આપો, ધન્યવાદ કરો અને પછી ભોજન ખાઓ. બહારનું ઓછું ખાઓ એટલે તમે સારા થઈ જશો. પછી ભોજનમાં બીજું એક સમજી લઈએ કે સવારમાં કાંઈ પણ તમે ફ્રૂટ ખાઈ લો. બપોર સુધીમાં ફ્રૂટ ખાઓ, સલાડ ખાઓ. બપોરના ભોજનમાં 50% સલાડ, શાકભાજી અને ફ્રૂટ ખાઓ અને 50% તમારું ભોજન ખાઓ, તો તમને બીમાર ઓછા પડશે. પછી સાંજે જમતી વખતે 10-11 વાગે, 12 વાગે લોકો ખાય છે, એવું નહીં કરવાનું. તમારે સારું રહેવું છે અને 102-5 વર્ષ સુધી જીવવું હોય તો. જલ્દી જવું હોય એના માટે આ આઈડિયા નથી. જલ્દી જવું, સ્પીડ હોય ને ઉતાવળ હોય, હાલો કે વયું જવું જેને જલ્દી છે એની વાત નથી કરતા આપણે. જેને આયુષ્ય 100% જીવવું છે, 102-5-10 વર્ષ જીવવું છે,
એને માટે જ સમજાવવું છે, દુઃખ ન લગાવતા. તો તમારે સાંજે મોડું 6:30-7 વાગ્યા સુધી જમી લેવાનું, પછી નહીં ખાવાનું. તો સૂર્યનારાયણની હસ્ત હોય અને તમે ભોજન ખાવ છો એટલે ભોજન અંદર તો પેલા પકાવેલું ભોજન ખાવ છો, અને સૂર્યનારાયણની હાજરીમાં જો ભોજન ખવાઈ જાય તો અંદર ભોજન પાકી જાય છે અને પાચન તંત્ર 1000% સુધરી જાય છે. સાંજે નહીં ખાવાનું, સાંજે વહેલું ખાઈ લો, અને વહેલા ખાશો તો જે ડિપ્રેશનમાં જીવે છે, નીંદર ઓછી આવે છે, એને નીંદર સારી આવશે, ડિપ્રેશન ઓછું થશે. આ ભોજનની મહિમા છે. આજના જનરેશનની અંદર આપણું જે આ યુવા ધન છે, આજના જેટલા પણ છોકરા છોકરીઓ, યંગસ્ટર, એડલ્ટ લોકો, એને સમજો કે કોઈ જવાબદાર વ્યક્તિને સમજો કે ઘરનો કોઈ મોભી હોય, આ બધા લોકો આટલા બધા ડિપ્રેશનમાં આવી જાય છે કે ડિપ્રેશનમાંથી મુક્ત કઈ રીતે થવું. કારણ કે ડિપ્રેશન છે ને એક કેવી વસ્તુ છે ખબર, કે પૈસા આવે કે ન આવે સાઈડની વસ્તુ છે, સુખ આવે કે ન આવે સાઈડની વસ્તુ છે, તમે હસો કે ન હસો એ સાઈડની વસ્તુ છે. ડિપ્રેશન ખબર નહીં હારવારવી આવે છે. ડિપ્રેશનથી મુક્ત કઈ રીતે જોતું ના આવી જાય. હા, નથી જોતું, કાંઈ નથી જોતું, એનાથી કોઈ ફાયદો નથી, નુકસાની છે. અને માણસો એ હદ સુધી ડિપ્રેશનમાં વયા જાય છે, ડોક્ટરોના ચક્કર લગાવે, નવી નવી ગોળીઓ ખાય, નવી નવી મેડિસિન ખાય. તમે વિચાર કરો, પહેલાના સમયની અંદર સાંજ 6 વાગે પડી જતી, 7 વાગે તો પહેલાના જે આપણા મારા દાદાઓ છે કે આ તે, એ લોકો સૂઈ જતા. ગામડાઓની અંદર હજી 7, 7:30, 8 વાગે તો બધું બંધ. આજના લોકોએ ઊંઘવા માટે, સુવા માટે ગોળીઓ લેવી પડે. આ ડિપ્રેશન શું કામનું? તો એ ડિપ્રેશનમાંથી મુક્ત થવા માટે સાહેબ શું કરવું જોઈએ? શબ્દ છે આપણો હસવાનો, તો એનું આપણે અનુલક્ષીને બોલીશું. તમને પોલીસ ન ગોતે અને તમારે હોસ્પિટલ ન ગોતવી, એ મોટું સુખ. પોલીસ ન ગોતે અને તમારે હોસ્પિટલ ન ગોતવી પડે, એ મોટું સુખ છે. એ સુખને તમે પકડો એટલે સમજી જાશો તમે સારા કામ કરીએ. એક પછી બીજું, ડિપ્રેશનમાંથી મુક્ત થવાનું તમે જે કહો છો, ડિપ્રેશન આવી જાય છે, એમાંથી નીકળવું કેમ, યસ. તો એ મુક્ત થવા માટે તમારે ખુશીથી સવાર સાંજ 100 તાલી પાડી દેવા. આવી રીતે આમ જોરથી 100 તાલી પાડો સવાર સાંજ. પછી બીજા નંબરમાં તમારી બધી આંગળીઓને આમ ફેરવી નાખો, એટલે તમને ડિપ્રેશન હાથમાંથી જ ઓછું થઈ જશે. અહીંયાથી દવા નથી લેવાની જરૂર નહીં પડે. પછી બીજો છે, આ જે આપણી એંગલ છે, અહીંયા આમ ફેરવી નાખો, ડિપ્રેશન ઓછું થશે. અને બીજું કે તમારે દિવસની અંદર આખા દિવસમાં 5 વખત ખખડીને હસવાનું છે. તમને આવે કે ન આવે, બાળપણને યાદ કરો, તમારી ખુશીના કાંઈ પણ પ્રસંગને યાદ કરો, સાથે ભણતા હતા મિત્રો કેવા ખખડાટ હસતા હતા, એ યાદ કરીને દાંત કાઢો, જોરથી તમે હસી લો ખુશીથી, એટલે ડિપ્રેશન તમારું જલ્દી ઓછું થશે. એક પછી સવારમાં જો તમને શક્ય હોય તો દિવસ ઉગ્યા પહેલા ઉઠી જાઓ અને આકાશ ઉપર, આકાશ ખુલ્લું હોય ત્યાં તમે થોડુંક 50 ડગલા ખાલી હાલો, 50 ડગલા ખાલી સફર કરો. એવું નથી કહેતો ફાસ્ટ દોડો, શ્વાસ ચડી જાય, 50 ડગલા ખાલી આમ રાઉન્ડ મારશો ને આકાશની નીચે, અને આકાશના ગગનમાં તમે જોશો કેટલી બધી સુંદર રચના છે ભગવાનની. પંખી કલરવ કરે છે, લોકો જાગૃત થઈ ગયા છે, અને લોકો સરસ મજાની નીંદરમાંથી ઉઠી ગયા છે, અને મને ખૂબ સારું છે. અને સારા વિચાર કરો. આજનો દિવસ મારા માટે સોનાનો દિવસ ઉગ્યો છે, ભગવાને મને મોકો આપ્યો છે જીવવા માટે, મને બહુ મજા આવે છે. એવું તમે આકાશ તરફ હાથ ખોલીને જોશો ને, તમારું ડિપ્રેશન નહીવત થશે. ઉગતો સૂર્ય હોય ત્યારે એ સૂર્ય એકદમ ગોલ્ડન કલરનો હોય છે, સોનાનો જેવો સૂર્ય હોય છે. એની સામું જો કે આજે કેટલો સરસ સુંદર દિવસ ઉગ્યો છે, અને મારા માટે આજનો દિવસ સોનાનો છે. એવું શરૂ કરો, ડિપ્રેશનમાંથી નીકળી જશો. પછી બીજું, ડિપ્રેશનમાંથી નીકળવું હોય તો ઓલ જગતમાં, ઓલ વિશ્વની અંદર રોજ, હમણાં લગભગ 5 વર્ષ પહેલાની ગણતરી કહું છું, હમણાં નથી ખબર મને, કે આખા વિશ્વની અંદર 1,58,700 લોકો સૂર્યનારાયણ ઉગ્યા પહેલા મરી જાય છે. આજે અને મારા પરિવારને ભગવાને જીવતો રાખ્યો છે. વાહ ભગવાન, તે મને આજે જીવવા માટે મોકો આપ્યો છે, ચાન્સ આપ્યો છે, સોનાનો દિવસ આપ્યો છે. અને ઉપાધિ, ટેન્શન તો દરેક લોકોને હોય છે. અને હસતા કહું છું કે આ દુઃખની દુનિયામાં, ટેન્શનની દુનિયામાં, ભાગદોડની દુનિયામાં, પૈસા કમાવાળાની દુનિયામાં, હરીફાઈની દુનિયામાં, હરીફાઈ થઈ છે ને, પૈસા વાળો થઈ ગયો, હું રહી ગયો, હરીફાઈની દુનિયામાં બધુંય છે, પણ તમારે એ બધુંય છોડીને ખુશી વ્યક્ત કરો, બધુંય આવી જશે. પહેલા વહેલા
અહીંથી અપસેટ ન થાવ, અહીંથી સેટ થાવ તો 100% સફળતા મળશે. સૂર્ય પાસે જો આમ સૂર્યની કિરણો ફેલાતી હોય એમ મારી ચારે તરફ પ્રગતિ થઈ રહી છે. મને ખૂબ સારું છે. હું ડિપ્રેશનમાંથી બહાર નીકળી ગયો છું. ખખડાટ હસી લ્યો, એકલા હસી લ્યો. હસવાની શરમ આવે તો બાથરૂમ ટોયલેટમાં જઈને હસો, રસોડામાં જઈને હસો, રૂમ બંધ કરીને હસો, પણ હસી લ્યો એક વખત જોરથી, ખખડીને હસી લ્યો તો તમારું ડિપ્રેશન નહીવત થઈ જશે. ખૂબ સરસ વાત કરી. તમે જે અત્યારે આ જેટલી પણ સેવાઓ ચલાવો છો, તમે જે તમારી પ્રોડક્ટ છે એનાથી લોકોને તંદુરસ્ત કરો છો, સુખી કરો છો, ધનની પ્રાપ્તિ, ઘણા લોકો લાખોપતિ કરોડોપતિ બન્યા છે, એના જેટલી પણ ક્રિયાઓ તમે કરો છો તો એની અંદર મને એવું લાગે છે કે ચાર્જિસ તો તમારો બહુ વધારે હશે, કારણ કે લોકોને પૈસાવાળા કરવાના ને, એટલે ચાર્જિસ તમે કદાચ વધારે લેતા હશો તો એ કઈ રીતેનું છે તમારું? હવે અમારા હેલ્થ સેન્ટર ઉપર અમે મોટું જબર બોર્ડ માર્યું છે સાહેબ. 8x15 નું બોર્ડ છે. 8 ફૂટ આમ અને 15 ફૂટ આમ મોટું બોર્ડ માર્યું છે. અહીંયા ખર્ચા વગર અને ફી વગર વિના મૂલ્ય ફ્રીમાં સેવા થાય છે. એ બોર્ડ માર્યું છે કામરેજની અંદર, અને એમનું બોર્ડ નથી મરાતું સાહેબ, એમાં કામ આપવું પડે. અને બોર્ડ મારીને પછી આપણે લૂંટીએ, ધૂતીએ અને પૈસા કમાઈ, એ ખરાબ વાત છે. તો બોર્ડ પેલા માર્યું છે અને અમે એપોઇન્ટમેન્ટ આપીએ છીએ. એમાં પણ હું બોર્ડનો ફોટો મોકલું છું. તમે નિશ્ચિત થઈ જાઓ, તમે તમારા પરિવારના ઘરે આવો છો, ભગવાનના ઘરે આવો છો, ભગવાનના હેલ્થ સેન્ટરમાં આવો છો, એવું હું લખીને મોકલી દઉં છું. તમે નિશ્ચિત થઈ જાઓ. અને ફ્રીમાં? ફ્રીમાં, 1 રૂપિયો ફી નથી સાહેબ, કોઈ રૂપિયો લેતા નથી. અને વળી પાછું કેવું, અમારા હેલ્થ સેન્ટર ઉપર અમે હાથ પગ દુખતા હોય, ગોઠણ દુખતા હોય, કમર દુખતી હોય અથવા કાંઈ પણ દુખતું હોય અને ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું છે, પછી તમે દવા ખાઈને કંટાળી ગયા છો, કેટલાય હોસ્પિટલ બદલાવી નાખી છે, સફળતા નથી મળી, તો સાહેબ ગઢિયા સાહેબનો તમે સંપર્ક કરી નાખો. હું દાવો અને ગેરંટી કરીને કહું છું, અને મારું એવું હોત છે, હું કહું છું ઘણા એવું કહેતા હોય અમે તો આવી અમદાવાદથી, અમને ત્યાં ધક્કો નહીં થાય ને, તો હું મારો એક જ શબ્દ હજી હોય અને કાયમ માટે, તમારા આવવા જવાનું ભાડું ગઢિયા સાહેબ આપશે અને માથે 2100 રૂપિયા ઇનામ આપશે. સારું ન થાય તો, કારણ કે મને ભગવાને મારા હાથમાં એવી બધી દિવ્ય શક્તિ આપી છે. કોઈ પણ લોકોને દુખે છે તો આ દિવ્ય શક્તિને કારણે હું હાથ ફેરવું છું, કલાકની અંદર દુખાવો બંધ થાય, તરત નહીં, કલાકમાં. એટલે દર્દીને એવી રીતે સફળતા મળે છે. પછી બીજું, સાથે સાથે ત્યાં કરાવવાનું શું હોય છે તો કે પેલા વહેલા તમે અમારા હેલ્થ સેન્ટર પર આવો છો એટલે અગરબત્તી કરાવીએ છીએ દરેક લોકો પાસે, ફરજિયાત અગરબત્તી કરવાની, કોઈ પણ જ્ઞાતિનો હોય, અગરબત્તી ફરજિયાત, કારણ કે પ્રાર્થના છે ને મોટી વસ્તુ છે. પેલા પ્રાર્થના કરાવો, પણ વસ્તુની શરૂઆત પ્રાર્થનાથી કરવા. પ્રાર્થનામાં અમે એવું કરાવી છે કે આ જન્મથી, ગયા જન્મથી મારાથી કોઈ પણ પાપ કર્મ થયા છે એની માફી મંગાવી છે દર્દી પાસે, એટલે દર્દીને એનું 60-70% પાપ કર્મ કપાય અને જલ્દી એને સફળતા મળે, એટલે એને સારું થઈ જાય છે. દર્શક મિત્રો, બહુ ખૂબ જ સરસ વાત કરી ગઢિયા સાહેબે. એમને ત્યાં કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય, ફોન નહીં કરતા, એમનું બહુ બિઝી શેડ્યુલ છે, એટલે વોટ્સએપની ઉપર મેસેજ કરજો, યા તો રૂબરૂ આવી જજો. એમને ત્યાં હરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે અને ફ્રી ઓફ કોસ્ટ. કોઈ ચાર્જ નથી, 1 રૂપિયો ફી નથી. એમ એટલે આપણે ગુજરાતી જ બોલવું, કદાચ તમે બોલો છો યંગ જનરેશન સમજી જશે, ફ્રી ઓફ કોસ્ટ છે. પણ કોક બિચારા વૃદ્ધ હોય ના સમજે, કેટલી ફી લેતા હશે ભાઈ, કાંઈ નહીં, ચિંતા કરો. પછી બીજું સાહેબ સાંભળો, અમારે ત્યાં અમે એક પેશન્ટ એટલાને નથી લેતા, એક પેરેલિસિસ વાળા પેશન્ટ, એક કિડની ફેલ થઈ ગઈ છે એ પેશન્ટ, અને કેન્સર થઈ ગયું છે એ પેશન્ટ સિવાય, 3 પેશન્ટ સિવાય દરેક લોકો બેફિકર આવી શકે છે, બધાને છૂટી છે. પછી બીજું કે સમય વર્ક જોઈ લઈએ, અત્યારે અમારો સમય છે, આગળ જતા બદલાય પણ સમય, સવારે 7 વાગે પહોંચવાનું અને બપોરે 12 વાગ્યા સુધી અહીંયા રહેવાનું. એટલી 5 કલાક, આ 5 કલાક તમારે અમને આપવાની. 5 કલાક આપો તો ગઢિયા સાહેબ દાવો અને ગેરંટી કરીને કહે છે તમને 1% ફાયદો ન થાય. તમારા આવવા જવાનું ભાડું હું આપીશ, 2100 રૂપિયા ઇનામ. આવું અમે ઓથોરિટી, જીવનના 5 કલાક છે, આખું જીવન સુધારી નાખે તમને. તમારું જીવન એટલે આપણે ફોનની ભાષામાં કહી, તમારું શરીર આખું અપડેટ મારી દે. સાહેબ 15 દિવસ પહેલા બેન એક યુકેમાં રહે છે અને અચાનક એને અહીં આવવાનું થયું અને એને શ્વાસ બહુ ચડે, તો એની ત્યાં કંઈક બહુ ઠંડી વાતાવરણ છે, એટલે મુંબઈ આવ્યા એટલે મને કહે છે કે મને
શ્વાસ બહુ ચડી જાય છે ને તમારા હેલ્થ સેન્ટર પર મારે આવું છે ને હું યુકે થી સ્પેશિયલ મુંબઈ આવી ગઈ છું, મને ત્યાં વાતાવરણ શૂટ નથી થયું એટલે મેં કીધું શૂટ નથી થયું, અમે અહીં શૂટ કરી દઈશું, તમે બૂટ પહેરીને આવી જાઓ. તમે દોડીને આવી જાઓ, હાલો. એટલે સાહેબ મેં થેરાપી ચાલુ કરી અને એને શ્વાસ ચડતો હતો, 1 કલાકની અંદર શ્વાસ પડતો બંધ થઈ ગયો. આ બેન ભાવના બેન વિદેશના છે, એનો વિડીયો પણ છે આમાં, તમે જોઈ શકો છો. એટલે હું પેલા જેવું તેવું નહીં હોય એવું પ્રમાણસર બોલું, બરાબર. તો એક વખત જ આવવાનું છે અમારા હેલ્થ સેન્ટર ઉપર, એક જ દિવસ આવવાનું, એક જ ધક્કો ખાવાનો, ગેરંટીથી દાવો કરીને કહી છે સારું રિઝલ્ટ આપીશું. પણ મને આવડે છે, હું ડોક્ટર છું, હું મોટો છું એ નથી કહેતો, મને ભગવાન ઉપર ભરોસો છે, મને ભગવાને શક્તિ આપી છે એના ઉપર ભરોસો છે, એટલે હું આ દાવો કરું છું. કોઈ ગલત અર્થ ન ઉપાડવો. આ કંઈક સાહેબ બહુ આવેશમાં આવીને બોલે છે એવું નથી. ડોક્ટર હું નથી એટલે તમે કોઈ મને ડોક્ટર ન કહેતા, હું થેરાપિસ્ટ છું, એટલે આપણે આવું કામ કર્યું. એટલે એક ધક્કામાં, એક જ વખતમાં અને એક જ દિવસમાં આટલું બધું સારું રિઝલ્ટ આપણા ગુજરાતમાં ફર્સ્ટ નંબરનું રિઝલ્ટ છે. અને ઘણા લોકો એવું કહેતા હોય આ હકીકત છે, તો તમારે બેફિકર આવીને જોવાની છૂટી છે. મારે પૂછવી હતી કે જે આ ઓમની ધ્વનિ છે એનાથી શું ફાયદો થાય છે? ઓમની ધ્વનિથી તમારી શ્વાસોશ્વાસની ક્રિયા સુધરે, પાચન તંત્ર સુધરે અને તમને કોઈ દિવસ ટેન્શન ન આવે. એકવાર દર્શક મિત્રોને કહો કઈ રીતે કરવાની હોય. પેલા ફાયદા બતાવીએ તો એ આગળ નકર ઉપરથી જવા દે. તો પેલા વહેલા તો તમને ઓમની ધ્વનિ કરો તો પેલો ફાયદો માથાનો દુખાવો બંધ થઈ જાય. ટેન્શન બહુ રહેતું હોય, ગમગીનતા રહેતી હોય, દુઃખ રહેતું હોય, બંધ થઈ જાય. પછી પાચન તંત્ર સુધરી જાય અને તમે ખુશ રહેવા માંડો. પછી બીજો ફાયદો, તમને એટેક કોઈ દી ન આવે. એટેકની બ્લોકેજ નળી હોય, ડોક્ટરે બ્લોકેજ નળી માટે ઓપરેશન કરવાનું કીધું છે, તો એ ખુલી જશે. અને કરાવી નાખ્યું હોય તો હવે બ્લોકેજ નળી ન થાય એ ધ્યાન રાખવાનું. ઓમની ધ્વનિ તમારે સરખી રીતે બેસી જવાનું અને તમારે આવી મુદ્રા કરવાની અને પછી તમારા હાથ ગમે ત્યાં રાખો, ગમે એમ કરીને બેસો, ખુશીથી બેસો અને શ્વાસ લેવાનો ઊંડો. તો પેલા શ્વાસ તમારે મોઢેથી લેવો હોય તોય હાલે, નાકેથી લેવો હોય તોય હાલે. નાકેથી લીધેલો શ્વાસ મોઢે કાઢવાનો અને મોઢેથી લીધેલો શ્વાસ નાકેથી કાઢવાનો. એક દિશાએથી નહીં કાઢવાનો, જ્યાંથી લીધો છે ત્યાંથી કાઢવાનો નથી. પછી આપણે બોલવાનું ઓ આવું કરો તો તમને ટેન્શનમાંથી મુક્ત થઈ જશો, નીંદર ખૂબ સારી આવશે, શરીર હલકું લાગશે, પાચન તંત્ર સુધરી જશે, તમારું આ બધું સરખું થઈ જશે. આ કરવાની જરૂર છે, કરવું જરૂરી છે. કરશે કોણ? આપણે કરશું તો ફાયદો થશે, નહીતર નહીં. અને એક શબ્દ છે આપણો ગુજરાતીનો ફેમસ શબ્દ છે, હવે બધા બોલવા મળ્યા છે, ટાઈમ ક્યાં છે? સાહેબ ટાઈમ નથી એવું તમે તમારા શરીર માટે બોલો છો તો તમને ભગવાન ઉપરવાળો તારીખ ને સમય અને વાર લખીને આપશે કે તમારી તારીખ 12 તારીખ સવારમાં 8 વાગે તમારું મૃત્યુ થશે, એવો સમય આપશે? તો કોઈ દિવસ શરીર માટે એવો શબ્દ નહીં વાપરવાનો, મને ટાઈમ નથી. તો ટાઈમ નથી એવું બોલશો તો કોઈ દિવસ ટાઈમ રહેશે નહીં. હું એકલો નથી, મારી સાથે 1000 હાથવાળો ભગવાન છે, મારા ઈષ્ટદેવ, મારા કુળદેવી, મારા ભગવાન મારી સાથે છે. તમે ઘણા લોકો એવું કહેતા હોય મારો સ્ટાફ બહુ મોટો છે, સ્ટાફ બહુ સારો છે અને સ્ટાફ મને સાથ નથી આપતા અથવા ઘરવાળા સાથ નથી આપતા, એવું ઘણા કહેતા હોય છે. તો એ બધા સાથ પછી આપશે, પેલા વહેલા સાથ ઉપરવાળાનો લઈ લો, એટલે બધાય તમને સાથીદાર બની જશે. બરાબર છે? એટલે સાથ પેલા વહેલા શું કરવાનું? મારી સાથે પરમેશ્વર, ભગવાન, ઈષ્ટદેવ, કુળદેવી, માત પિતા, પિતૃદેવ મારી સાથે છે, મને સાથ સહકાર આપે છે અને ભગવાનનો મારી પાસે સાથ છે. એટલે હું ઘણી વખત બોલું છું, પ્રભુ તો સંઘ છે, જીવન એક પ્રસંગ છે. પ્રભુ તો સંઘ છે, જીવન એક પ્રસંગ છે. ભલે નાના મોટા જંગ હોય પણ ફિર ભી એક ઉમંગ છે. કોણ સાથે છે? પ્રભુ તો સંઘ છે, જીવન એક પ્રસંગ છે. જો આવી રીતે તમે રોજ કરો, તમને દરેક ક્ષેત્રમાંથી સફળતા મળે. તમારો બેકબોન ભગવાન છે, તમારી છત્રછાયા ભગવાન છે. છત્રછાયા ભગવાનની હોય, ગમે એટલા તમારા વિરોધી હોય, દુશ્મન હોય,
કોઈનું કાંઈ ન આવે, ભગવાન મારી સાથે છે. એટલે કીધું તું કે બહુ મોટી સેના હતી અર્જુનની સાથે, એક જ હતો ભગવાન કૃષ્ણ. અને દુર્યોધને બધાએ કીધું હતું કે મારે સેના મોટી છે, અને કૃષ્ણને એણે એવું જ કીધું હતું, તારે કૃષ્ણને પૂછવા એટલે અર્જુનને પૂછવામાં આવ્યું તારે કઈ વસ્તુ તરફ જવું છે, તો કે મારે આ સેનાની સાથે નથી જવું, મારે એક જ સાથે રહેવું છે. કોણ? તો કે કૃષ્ણ. કૃષ્ણ સાથે નારાયણની સેના હતી એ દુર્યોધનને આપી દીધી. કેટલી અક્ષોણી સેના છે, કેટલી મોટી સેના. અને પછી ભગવાન કૃષ્ણે પૂછ્યું કે તે મારો સંપર્ક કર્યો ને તે મારો સાથ લીધો, હું એકલો છું, ત્યાં અક્ષોણી સેનાને પડતી મૂકીને મારી બાજુ કેમ આવ્યો? એટલે એ એમ કહે છે કે ભગવાન સાથે હોય ને તો કદાચ કરોડોની સેના હોય એનું ડાળિયું ન આવે, એનું કાંઈ ન આવે. એની ભાષામાં બોલે છે, હું તો મારી ભાષા આપણે આજના જનરેશનને આ ભાષા જ માફક આવે. કાલી ગેલી ભાષામાં બોલું છું. તો કરોડો લોકો તમારા વિરોધી હોય, પણ તમારી સાથે તમારો ભગવાન છે એ તમને જો ખબર પડી જાય અને વિશ્વાસ રાખો તો પરફેક્ટ તમને રિઝલ્ટ મળે ને સારું થાય. વિશ્વાસ રાખતા નથી, વાંધો એ આવે છે આપણને. આપણે હાડુભાઈને, મામાને, ફુવાને, માસાને ફોન કરીએ, સાથ માંગીએ, ટેકો માંગીએ, ટેકો બધા આપશે, પણ પેલો વહેલો ભગવાનનો ટેકો લઈ લો, મેળ પડી જાય કે ન પડી, પેલા કરવાની જરૂર છે. આમાં ઘણા દર્શક મિત્રો એવું કહે છે ભગવાન ભગવાન, આ ગઢિયા સાહેબ બહુ બોલે છે, પણ અનુભવની ગાથા છે, આ અનુભવથી બોલું છું. અને તમને કદાચ હોય કે આપણે ઘણા એવું કહેતા હોય ને મને ઓલો ભાઈ ટેકો દેશે, ઓલો ટેકો દેશે, કોઈ ટેકો દેતું નથી. જ્યારે ખરાબ દિવસો આવે છે, પરિસ્થિતિ ખરાબ આવે છે, ત્યારે એક પ્રાર્થના અને એક ભગવાન તમને ટેકો આપે. અને કહેવાય છે સાહેબ, દુઃખના દિવસોની અંદર પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હોય ત્યારે દરવાજા 100 બંધ થાય, એક મારો ભગવાન એક દરવાજો ખોલી નાખે, બધાય દરવાજા ઓટોમેટિક ખુલી જાય. ખુલે કે ન ખુલે સાહેબ? અરે વાહ, સરસ. ઈશ્વરની તમારી સાથે જો સાક્ષી હોય ને પછી હું જોઈએ દુનિયાની અંદર. તમને રોકી દે, ઈશ્વર મેરે સાથ હે તો બધુંય સારું છે, બરાબર. ઈશ્વર સાથે હોય તો બધુંય સાથ છે, બરાબર. ઈશ્વરને સાથે રાખો એટલે મારો સાથી ભગવાન છે. એટલે અમે હિન્દીમાં એક શબ્દ છે, जिसका साथी है भगवान इसको क्या रोकेगे आंधी और तूफान. जिसका साथी है भगवान इसको क्या रोकेगा आंधी और तूफान. આંધી ને તૂફાન એને શું રોકી શકે? ભગવાન સાથી છે. અને સાહેબ ભગવાન ઉપર ભરોસો રાખો એટલે અસંભવને પણ સંભવ ભગવાન બનાવે છે. સાહેબ, તમે જે આ સેન્ટર ઉપર જે પહેલા વાત કરી એ પ્રમાણે શ્રી યંત્ર બનાવ્યું છે, એ શું છે ને એના ફાયદા શું શ્રી યંત્રના? યંત્ર અમે બનાવ્યું છે, એને અમે આ શ્રી યંત્ર પોતે હું બતાવી દઉં દર્શક મિત્રોને. ચાંદીના સિક્કા વાળું શ્રી યંત્ર છે. એમાં શ્રી લક્ષ્મીજી છે, ગણપતિ બાપા છે અને સરસ્વતી માં છે આ શ્રી યંત્રની અંદર. હવે આ શ્રી યંત્રની સાથે સાથે બીજું તમારા ભગવાનને તમારા ઈષ્ટદેવે શબ્દો લખેલા છે, એન્ડવાસમાં શબ્દો લખ્યા છે, મેં નથી લખ્યા. તમારા ભગવાનને ઈષ્ટદેવ સદા તંદુરસ્ત ભવ, સદા ધનવાન ભવ. આ શરૂ કરો એટલે આવનાર દિવસોમાં તમે તંદુરસ્ત બનો અને ધનવાન બનો, એની ગેરંટી છે. પછી બીજું આ શ્રી યંત્રના ફાયદા પહેલા જાણી લઈએ. સુખ આવે, શાંતિ આવે, સમૃદ્ધિ આવે, તંદુરસ્તી આવે, ધનની પ્રાપ્તિ થાય, સપના સાકાર થાય, સાધન સગવડતાઓ આવે, તમારી દરેક ઈચ્છા પૂરી થાય, દરેક ક્ષેત્રની અંદર તમને સફળતા મળશે ગેરંટી સાથે. ચાંદીના સિક્કા વાળું શ્રી યંત્ર છે સાહેબ, એમનું નોર્મલ નથી સાહેબ. આ ચાંદીના સિક્કા વાળું શ્રી યંત્ર છે. અમે અમારા હેલ્થ સેન્ટર પર ટ્રીટમેન્ટ લેવા આવે એને અમે બિલકુલ 2100 રૂપિયા વાળું શ્રી યંત્ર ગિફ્ટમાં પ્રેમથી ખુશીથી આપીએ છીએ. હું કામે મારી ત્યાં બિચારો આવ્યો છે, એને મહેમાન બનીને આવ્યો છે, દેવ બનીને આવ્યો છે, દેવતા બનીને આવ્યો. મહેમાન તો પછીની વાત, દેવતા બનીને આવ્યો છે. એને ભરેલા હાથે મોકલવાનો, ભરેલા હાથે મોકલું છું. મારા ખિસ્સા, મારી તિજોરી, મારું પાકીટ, બેંક, ગૂગલ પે બધું ભરેલું રહે છે સાહેબ. આપો છો એવું આપો છો, જે આપી દો છો એવું આવે છે. તો મને એ વાતની ખુશી છે સાહેબ, હું વાપરું છું એટલે વધતું જાય છે. વાપરવાથી વિકાસ થાય, પડ્યું રાખવાથી હળી જાય છે. એટલે વહેતું પાણી હોય ને બહુ સારું ને સુંદર લાગે છે, પડતર પાણી હોય ગંધાઈ જાય છે. એટલે આ આપણે વાપરવાની રીત છે મારી આ, અને આપણે ખુશીથી વાપરી છે. અને સાહેબ એક શબ્દ બોલું છું, દુઃખ ન લગાડતા કોઈ. મારો અવાજ પહાડી છે, હાઈટ ઊંચી છે, સેવા ઊંચી છે અને કામ પણ ઊંચું છે.
અને ભાવના બહુ ઊંચી છે, ખરાબ ભાવના નહીં. દરેક લોકો સાથે એક જ ભાવ, બધાય સરખા, એવી રીતે છે આપણું. હવે આ સ્ત્રી યંત્ર અમે વધારે નહીં કરીએ. આપણે યુટ્યુબ ચેનલ છે એનવી ગઢિયા, એમાં વધારે વિશેષ માહિતી આખા વિડીયામાં છે. અને કોઈને આ મગાવવું છે અને અમે આ 2100 વાળું શ્રી યંત્ર મગાવવું હોય ઓનલાઈનમાં તો નજીવી કિંમત લેશું, કારણ કે આમાં અમે લાગે કારણ કે મગાવવાનો પછી બીજું સવારમાં આ કામ શું કામ કરે છે સાહેબ, એ તો બતાવવું પડે ને. શેના અનુસંધાનમાં તમે આ બતાવો છો, સફળતા કેમ મળે, ફાયદા શું થાય ને એનું તમે કરો છો. તો સવારમાં 3 વાગે ઉઠીને 3:30 વાગ્યા સુધી નાહી ધોઈને ફ્રેશ થઈને આમાં પૂજન વિધિ થાય, મંત્રોચ્ચાર થાય, સારા વાઇબ્રેશન નાખવામાં આવે છે અને પછી પેશન્ટને અથવા કોઈ પણ વ્યક્તિને હાથમાં જાય છે અને ઘરમાં એના તરત જ ટૂંક સમયમાં સફળતા મળે, ગેરંટીને દાવોથી. આનું હજારો લોકોએ પ્રેક્ટિકલ અનુભવ કર્યો છે. એક ઉનાની બાજુનું ગામ છે, એને આ બનેલી ઘટના કહું છું, હકીકત ઘટના છે, એનો વિડીયો પણ મારી પાસે છે. ઉનાની બાજુનું ગામ છે, એના પપ્પા કોરોનામાં મરી ગયા, ટેલરની દુકાન ચલાવે છે. છોકરો હારી ગયો, થાકી ગયો, ધંધો ભાંગી ગયો. કટિંગ અને પોતાને આવડતું હતું પણ એના ઘરાક બધા હતા એના પપ્પાના હિસાબે હતા. ધંધો હાવ બંધ પડી ગયો, ઠપ થઈ ગયો. પપ્પા જીવતા હતા કોરોનાની પહેલા, ત્યારે ખૂબ સારો વિકાસ હતો ધંધાનો. માણસ હારી ગયો, થાકી ગયો, મારી પર ફોન કરે છે, રડતો રડતો કહે છે, સાહેબ વિકાસ નથી થતો અને આનું શું કરવું. મેં કીધું બેટા, પૈસા હોય કે ન હોય, આ તું શ્રી યંત્ર હું તને તારા સરનામા પર મોકલું છું, સગવડતા થાય તો દેજે, નકર નથી જોતા. કારણ કે મને કોક રોવે ને એ મારું હૃદય સીધું આત્મામાં મને એમ થાય કે નહીં, આને બિચારાને આપણે મદદ કરીએ. મેં શ્રી યંત્ર મોકલ્યું સાહેબ. આજે 8 મહિના થઈ ગયા છે આ વાતને. હવે એનો ધંધો વિકાસ થવા મળ્યો અને પોતે કમાતો થઈ ગયો. આટલું બધું કામ કરે છે સાહેબ, સફળતા અપાવે છે અને ગેરંટીથી દાવોથી આપણું આ કામ કરે છે. સાહેબ, હવે મને તમે એ જણાવો કે હરેક ઘરની અંદર, બધે જ ઘરની અંદર નાની મોટી બીમારીઓ છે, એ બીમારીઓ ન થાય એના માટે શું કાળજી લેવી પડે? તો આપણે આપણા ઘરની અંદર બીમારી ન આવે એવું ધ્યાન રાખવા માટે કાળજીપૂર્વક ધ્યાન રાખવાનું. જો બને તો ઉકાળેલું પાણી પીવો, પાણીમાં ધ્યાન રાખો પીવામાં, અને બહારનું ઓછું ખાવાનું બહારનું બિલકુલ બંધ કરી દો. બીમારી ન લાવી હોય તો 100, 2, 5, 10 વર્ષ જીવવું હોય તો આપણે આપણા ઉપર કામ કરવું પડે, ધ્યાન દેવું પડે. પછી બીજું કે ભોજનને સરસ રીતે આપણે જેમ પહેલા બતાવ્યું હતું એવી રીતે શાંતિથી જમો અને કામ કરતા કરતા વ્યવસ્થિત રીતે આપણે પોતાનું ધ્યાન રાખીને ભોજન જમો. અને બીજું કે તંદુરસ્તી લાવવાના વિચાર આપણે કરવાના છે. તો સલાડ વધારી દો ખાવાનું, ફ્રૂટ વધારી દો અને જંક ફૂડ ખાવાનું બંધ કરો. વધારાના બહારના પીઝા, બર્ગર, સમોસા કાંઈ પણ જે ખાતા હોય બંધ કરી દો. તમારે જીવવું છે અને બગડ્યું છે ભાઈ, આપણું ભાઈ બગડ્યું છે તો ટેસ્ટથી આપણે વેસ્ટ બની ગયા છીએ. શેનાથી બન્યા છીએ? ટેસ્ટથી વેસ્ટ બન્યા છીએ. તો ટેસ્ટને આપણે ઘરે બેઠા કાંઈ પણ કોઈ પણ વસ્તુ ઘરે બને છે એ શુદ્ધતાથી બનશે અને તમારી મમ્મી કે તમારી વાઈફ કે તમારી બેન બનાવે છે એનો ભાવ સારો છે કે મારા છે એટલે હું બનાવું. એટલે એનો ભાવ સારો છે એટલે તંદુરસ્તી આવશે અને બધા એક સાથે હળી મળીને પ્રેમથી બધા એક સાથે જમો, એકાબીજાને આગ્રહ કરીને જમાડો અને ખુશી ખુશીથી બધા સાથે જમો. હવે એક આવે છે 9 વાગે ત્યારે જમી લે છે ફટાફટ, એક આવે છે 8 વાગે એ જમી લે છે, એવું નહીં. બને તો હળી મળીને જમો. એવું ન હોય તો ધ્યાનપૂર્વક ખુશીથી પેલા હસીને તમે પ્યારથી ભોજનનો સ્વીકાર કરો અને ખાવા પીવામાં ચાવીને ખાઓ, ચાવીને ખાઓ, નિરાંતે ખાઓ અને સલાડ અને ફ્રૂટનો વધારો કરી દો. બરાબર? એટલે તંદુરસ્તી આવી જાય. શું કામ ના આવે? તમે જે સાહેબ અમૃત જ્યુસ પાવડર બનાવ્યું છે તમારે ત્યાં સેન્ટરમાં, તો એ શું છે ને એના ફાયદાઓ શું? અમૃત જ્યુસ પાવડર છે એ અમે પોતે બનાવ્યો છે, જાતે બનાવ્યો છે, દિલ દઈને બનાવ્યો છે. તો આ પેકેટ છે, એનું નામ છે અમૃત જ્યુસ. આ અમૃત જ્યુસ છે એ તમારું શરીર અમૃત સમાન બનાવી નાખે. 140 પ્રકારની બીમારી આના પાવડરથી દૂર થાય. પાવડર અમે બનાવ્યો છે જાતે ને આયુર્વેદિક છે. એમાં શું નાખ્યું છે એ બતાવું હમણાં. તો આના ફાયદા પહેલા જાણી લઈએ. 140 પ્રકારની બીમારી ફટાફટ હસતા દૂર થાય, જેવી કે એસિડિટી, ગેસ, માથાનો દુખાવો, હાથ પગનો દુખાવો, વજન વધી જવું, ખંજોળ આવી ગુમડા નીકળવા,
કમર દુખવી, ગોઠણ દુખવો, માથું દુખવું, શરદી થવી, ઉધરસ થવી અથવા બીપી ડાયાબિટીસ થવું, કોલેસ્ટ્રોલ હોવો અને આપણું કેલ્શિયમ ઘટતું હોય, B12 ઘટતું હોય, બધી સમસ્યા 140 પ્રકારની એક જ વસ્તુમાં છે. એક જ વસ્તુમાં. દવા બીમારી અનેક, દવા એક. યુટ્યુબ ચેનલનું નામ છે એનવી ગઢિયા. ગઢિયા. એમાં તમે જોવો પહેલા, એટલે હું શબ્દ વારે વારે બોલું છું, પહેલા ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. ઓનલાઈન પણ કોઈકને મગાવવું હોય તો તમે મોકલાવો છો? આવતોય મળી જાય. હા. હવે આમાં નાખ્યું શું છે તો ફુદીનો, મીઠો લીમડો, સરગવાના પાન, પારિજાતના પાન, ઘઉંના જુવારાનો પાવડર, આમળા પાવડર, હરડે પાવડર, બેડા પાવડર, પછી પાલકનો પાવડર, આમળા પાવડર, એવું લગભગ 16 પ્રકારની ઔષધિઓ આમાં નાખેલી છે. આમાં બતાવ્યું પણ છે. પછી બીજું, આ ઔષધિ છે અને વળી ઓર્ગોનિક છે, કોઈ ખાતર અને દવા વગરનું છે અને મેં પોતે બનાવ્યું છે. પછી ટેસ્ટ કેવો છે તો કે આ જ્યુસ બનાવો ઘરે, 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી નાખીને હલાવીને પીવો તો જલજીરા સોડા લાગે, મસાલા સોડા લાગે, પાણીપુરીનું પાણી જેવો ટેસ્ટ આવે. પેલું કડવી કે એવું નહીં? પીતા પીતા મોઢું બગડે એવું નથી. આ ખુશી ખુશીથી બધાય પીવે. બાબાથી લઈને દાદા સુધી, બેબીથી લઈને દાદી સુધી બધાય પી શકે, બધાય પી શકે, બધાને ફાવે, ગમે, ભાવે એવું. સર, તમે કહો છો એ પ્રમાણે 9 થી 10 વર્ષ થયા, તો એ 9 થી 10 વર્ષની અંદર કોઈ એવો કિસ્સો કે એવો અનુભવ થયો છે કે બહુ જટિલ બીમારી હતી અને આ તમે કહો છો એ પ્રમાણે અમૃત જ્યુસથી કે એનાથી મટી ગઈ હાવ? એવું અત્યારના જમાનામાં સાહેબ લોકો પ્રમાણ માગે છે અને એવું કહે છે ચમત્કાર વગર નમસ્કાર ન થાય. પેલા લોકો પ્રમાણ માગે છે. તમે બધી આ વાતો મોટી મોટી કરો છો, પણ હાસું છે હું? વાતો કરવાથી કાંઈ ન થાય, રિઝલ્ટ આપવું પડે. તો રિઝલ્ટ એવું છે સાહેબ, હિંમતનગરથી એક ભાઈ આવે છે 85 વર્ષના, એના છોકરાનો હાથ પકડીને એક હાથમાં લાકડી રાખીને મારી યુટ્યુબ ચેનલમાં 85 વર્ષના દાદાનો વિડીયો છે, જોઈ લેજો. એટલે આપણે પ્રમાણ જ આપી. પછી મને આવીને છોકરો પેલા પગે લાગે છે અને પેલા અમારે ઔપચારિક વાત થઈ હતી વોટ્સઅપમાં, મારા પપ્પા લાકડી વગર નથી હાલી શકતા, એક બાજુ લાકડી જોઈએ, એક બાજુ કોઈનો સહારો જોઈએ છે, તો જ હાલી શકે છે. 85 વર્ષની ઉંમર છે, સારું થશે સાહેબ. એટલે મેં કીધું મને કાંઈ આવડતું નથી, મને મારો ભગવાન સાથે છે, તમે આવો, હું તમને જે થાય એ મદદ કરીશ ને સાથ આપીશ, સારું થઈ જશે, આવો. એટલે એ બિચારો વિશ્વાસ લઈને આવ્યો હિંમતનગરથી, સ્પેશિયલ ગાડી બાંધીને. પછી મારે ત્યાં આવે છે લાકડીના ટેકે ટેકે, અને સાહેબ હાલી નહોતા શકતા, વાંકા વળી ગયા હતા, કમરના મણકા દબાતા હતા, તે વાંકા વળી ગયા હતા. એટલે આપણે એને થેરાપી આપી, 2 વખત માલિશ કરાવ્યું, જ્યુસ પીવડાવ્યું અને એક્યુપ્રેશરના પોઈન્ટ કરાવ્યા, ખખડાટ હસાવ્યા, તાલી પડાવી, અને 85 વર્ષના, અને મેડિટેશન કરાવ્યું. સાહેબ આખો વિડીયો છે, જોઈ લેજો. સાહેબને એ કાકાને દોડાવ્યા લાકડી વગર, અને હું આગળ ઉભો રહી ગયો, દાદા મારી પાસે દોડીને આવો. તો કે હું લાકડી વગરનો છું, આવ્યો છું, લાકડી વાળો આવ્યો છું. અને એ સાહેબ ગર્વથી દાદા બોલે છે, હું આજે લાકડી વગર હાલું છું, મને બહુ આનંદ છે. એ વિડીયો છે આપણો, એનવી ગઢિયા તમારા ચેનલનું નામ છે, એની અંદર જોવા મળશે. અને સોમથી શનિમાં કોઈ પણ વ્યક્તિ 7 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી આવી શકે કે 7 વાગે આવી જ જવાનું? રાઈટ સમયે 7 વાગે. ઓકે, 7 વાગ્યા પહેલા આવી જ જવાનું. મોટું થાય તો લેતો નથી, મારો કડક કાયદો. ઓકે ઓકે. કારણ કે અમારે સાહેબ 12 વાગ્યા સુધીમાં 15 થેરાપી આપવાની, 15 થેરાપી આપીને બધાએ નોખા નોખા આઈડિયા કરીને, દરેક પેશન્ટને અલગ અલગ આઈડિયાથી સારા કરવા પડે. એટલે એમાં સમય જોઈએ છે, અને સમય આપો. એટલે મારું એક સૂત્ર છે, સમય તમારો ગેરંટી મારી, સમય તમારો ગેરંટી મારી, મારું સૂત્ર છે. 7 વાગ્યા પહેલા આવી જ જવાનું છે. કોઈ પણ અલગ અલગ સિટીમાંથી આવે છે તો 7 વાગ્યા પહેલા. જુનાગઢ થી, રાજકોટ થી, રાજુલા અને કામરેજ 4 રસ્તા એટલે તો 4 રસ્તા ઉતરી જાય છે. અને હું દરેકને એવું કહું છું, બહારગામ થી આવો છો તો છેલ્લી બસમાં નહીં બેસવાનું, પહેલી બસમાં બેસવાનું. સાહેબ, મારે એક વસ્તુ બહુ જ અંદરથી એવી ઈચ્છા હતી કે તમને પૂછું કે પહેલાના સમયની અંદર લોકો 100 વર્ષ જીવતા, 105 વર્ષ, 103 વર્ષ. આજનું આયુષ્ય 50, 60, 70 પૂરું. એનું શું કારણ છે? શરીરને ઉપર વેર કરીએ છીએ, પ્રત્યાઘાત કરીએ છીએ, અને શરીરને આપણે બળજબરીપૂર્વક કામ લઈએ છીએ. કેવું કામ લઈએ છીએ? રાત દિવસ દોડીએ છીએ પૈસા માટે, અને આપણે પાછું વળીને જોતા નથી, અને રાતના જાગીએ છીએ, અને જે ફાવે એ ખાઈએ છીએ, અને જેમ ફાવે એમ બોલી છે, જેમ ફાવે એમ દોડી છે, અને ફાવે ત્યારે હુઈ છે, ફાવે ત્યારે ખાય છે. એટલે આ બધું ફાવે ત્યારે જેમ કરો છો, એમ ફાવે એમ બીમાર પડશો.
ભગવાનને ફાવે એમ બોલાવી લે. એટલે આપણને ભગવાન બોલાવી લે. એટલે એવું નહીં કરવાનું. પહેલા વહેલા સમયસર જમી લો, સમયસર સૂઈ જાઓ, વ્યવસ્થિત રીતે તમારા જીવનની કેર કરો. મારે આ જીવન મને મળ્યું છે એ પાછું નથી મળવાનું. અને આપણે પૈસા પાછળ, કોઈ પણ ચીજ વસ્તુ પાછળ ગાંડી દોટ મૂકી છે. એટલે કહેવત છે ને કે પહેલા પૈસા કમાવા માટે શરીરને ખોઈ નાખ્યું, પછી શરીરને હાંચવા માટે પૈસા ખોઈ નાખ્યું. એટલે જે તમે ચૂકો જેની માટે તમે આખી જિંદગી મહેનત કરી એ બધું ન્યા જ ગયું. એટલે હિન્દીનો એક શબ્દ છે, જાન હે તો જહાન હે. આપણી પોતાનું શરીર છે ને તો બધુંય છે. અને કહેવાય છે સાહેબ, માની લો કે એક્ઝામ્પલ લઈએ, મારી 2 કિડની ફેલ થઈ ગઈ હોય અને ઉમેશભાઈ એમ કે આલ્યો સાહેબ 60 કરોડ રૂપિયા રાખો, જલસા કરો. એ 60 કરોડ રૂપિયા કામમાં આવે નહીં, વાલા ન લાગે. શરીર છે તો બધુંય છે, નહીતર કાંઈ છે. શરીરથી તમે તંદુરસ્ત નથી તો અબજો રૂપિયા તે કાંઈ કામના નથી. અને સાહેબ આપણે નહીં બોલીએ, મોટી મોટી સેલિબ્રિટી 2-5 હજારના ફાર્મ હાઉસમાં રહે છે, પણ પોતાનું શરીર કામ નથી કરતું. એ પૈસા કામ આવે કે ન આવે? કામ ન આવે. પૈસા હોય જરૂરી છે. પૈસા અત્યારના જમાનામાં કદાચ કોકને એમ લાગે સાહેબ આ શરીરની વાત કરે છે, પૈસાને એવું કહે છે. પૈસા બધી જગ્યાએ કામ નથી આવતા. શરીર છે તો બધુંય છે, જાન છે તો જહાન છે, નહીતર નહીં. શરીરની અને વેલ્થ બંને સારી હોવી જોઈએ. હેલ્થ પહેલા સાચવો, અને હેલ્થ છે તો વેલ્થ આવશે. એટલે કે શરીર હશે તો પૈસા આવશે, અને પૈસા વાલા લાગશે. એટલે ઘણી વખત હું કહું છું સાહેબ, મનમાં મસ્તી હોય તો આ હસ્તી હારી, અને વસ્તી હારી, અને પસ્તી હારી લાગે, નહીતર બધુંય નકામ. મનમાં મસ્તી હોય તો હસ્તી સારી લાગે, વસ્તી સારી લાગે, અને પસ્તી એટલે કે પૈસા સારા લાગે. મનમાં ખરાબ છે અને આપણે નેગેટિવ જોઈએ છીએ તો કઈ સારું ન. એટલે તંદુરસ્તીનું પૂરેપૂરું કાળજીપૂર્વક ધ્યાન રાખો. સમયસર જમી લો, સમયસર સૂઈ જાઓ, અને સવાર સાંજ 5-10 મિનિટ પોતાના માટે શ્વાસોશ્વાસની ક્રિયા કરો, ઓમની ધ્વનિ કરો, તાલી પાડો, ખુશ રહો, દાંત કાઢો, અથવા તમે મેડિટેશન કરો, પ્રાર્થના કરો. થોડોક તમે તમારા શરીર માટે સમય કાઢો. આપણે બધાય એટલી બધી ગાંડાઈ કરીએ છીએ સાહેબ, ગાંડાઈ કહેવાય. આ દુઃખ ન લગાડતા મારા માટે, ઓડિયન્સને કેવું પડે ને. તો આપણે ગાંડાઈ એટલી બધી કરી છે. ગાડી તમારી હોન્ડા હોય, સ્કૂટી હોય, અથવા 4 વ્હીલ હોય, એને માટે તમે વીમો કઢાવી લેશો, ઇન્સ્યોરન્સ કરાવી લેશો. સમયસર વર્ષે તમે એને સર્વિસ કરાવો છો, પ્રીમિયમ કરાવો છો. દર વર્ષે તમે એનું ધ્યાન રાખીને, તારીખ સમય યાદ રાખીને સર્વિસ કરાવો છો. ઇન્સ્યોરન્સની તારીખ બદલીને અપડેટ મારો છો. એમાં તમે ધ્યાન આપો છો. પણ આ 450 કરોડની ગાડીનું તમે કેટલા ટકા ધ્યાન આપો છો એ ઓડિયન્સ મને જાતે વિચારી જણાવો, કેટલા ટકા ધ્યાન આપી છે. તો આટલી મોટી સર્વિસ વાળી ગાડી, 450 કરોડની ગાડી, અને તમે વ્યર્થ બગાડો છો. હવે આવનાર દિવસો ગયા પાછા નહીં આવે. તો હજી હાથમાં આપણી બાજી છે, જીવીએ છે, તો એને આજથી સુધારો કરીએ તો તંદુરસ્તી લાવવાની, આયુષ્ય 110 વર્ષ સુધી લાવવા માટે પહેલા વહેલા તૈયારી કરવી પડે. એટલે એક આપણે હસતા બોલીએ, સુટકેસની અંદર, બેગની અંદર જે કપડા પહેલા મૂક્યા છે એ નીકળે ક્યારે? છેલ્લે. તો પહેલા તમે આ બધું કરી લીધું છે તો તમારો અંત સમય ખરાબ આવે અને તમે મરી જાઓ. અને સાહેબ, મને આ વાત બોલતા એક દુઃખ લાગે છે કે તમારા ઘરની અંદર 3 વ્યક્તિ 4 વ્યક્તિ કમાય છે, એનો કમાણીનો હિસ્સો 70% બીમારીને હારી કરવામાં વયો જાય છે. સાહેબ, બીમારીને હારી કરવામાં વયો જાય છે. તો હવે એ તમે ધ્યાન રાખ્યું હોય તો 70% પૈસા બચે તો બાજુમાં 10 વીઘા વેચાય છે, એ ખરીદી લેવાય કે વેચવી પડે? જો તમે ધ્યાન રાખ્યું હોય તો ખરીદી શકો, નહીતર છે 8 વીઘા, 12 વીઘા કે 30 વીઘા બધી વેચાઈ જાય. એટલે મારા તમારા ઘરની અંદર જેટલા કમાય છે સાહેબ, આ બનેલી ઘટના બધું છે, તમને ખબર છે. 60-70% પૈસા ક્યાં જાય છે? દવાખાના, મેડિકલ લાઈન, હોસ્પિટલ લાઈન જાય છે કે નથી જતા? તો એ બચાવો. અમે એવું કહીએ છીએ, બચાવો, અને તમે રોજ તંદુરસ્ત રહ્યો અને તંદુરસ્તીના પ્રયાસ કરવાનું ચાલુ કરો. હું તો એવું કહું છું, તમે હાવ આખો દિવસ બેસી ન જાઓ,
કાંઈ ન કરો, સવાર ને સાંજ 10-10 મિનિટ કાઢો, 20 મિનિટ ખાલી કાઢો, તમને ભગવાન તંદુરસ્તી આપશે અને તમે સફળ બનશો. અને કહેવાય છે સાહેબ, ક્યાંય પણ ક્ષેત્રમાં સફળતા લેવી હોય તો તંદુરસ્તી પહેલો જોઈએ, અને આપણે એને છેલ્લે મૂકી દીધી છે, પૈસાને પહેલા કર્યા છે. ને લોકોને એવું છે, એવો અભિમાન કે એવું ગુમાન હોય કે મારી પાસે બહુ બધા પૈસા છે, હું તો હારો થઈ જઈશ. અમે ઓપરેશન કરાવીને સારા થઈ જાય. એવું સારા સારા ડોક્ટરને બોલાવશું, મુંબઈથી પ્લેનમાં બોલાવશું, અમે અમેરિકા વહી જશું, એવું બધું છે. એટલે પૈસા પાછળ દોડે છે, પણ બધી જગ્યાઓ પર પૈસા કામ નથી આવતા. જરૂરી છે પૈસા, પણ હાવ પૈસા પાછળ ગાંડી દોટ ન કરાય. પૈસા કમાવો એની ના નથી, પૈસા માટે પ્રયાસ કરવો જોઈએ, કારણ કે અત્યારે બધી સગવડતાઓ અને અત્યારના જમાનામાં પૈસા વગર કાંઈ થતું નથી. પણ થોડીક સાથે સાથે હેલ્થનું ધ્યાન રાખો, તંદુરસ્તી લાવવા માટે 10-10 મિનિટ ખાલી પ્રયાસ કરો અને શીખવાડેલી ટેકનિક અપનાવો. પછી સર તમે છે ને એક પેન રિલીફ તેલ બનાવ્યું છે, તો એ પેન રિલીફ તેલ છે ને એ શું છે અને એ શેના માટે કામનું છે, શું શું ફાયદાઓ આપે? આ પેન રિલીફ તેલ છે, એમાં દરેક સાંધાના દુખાવા દૂર કરવા માટેનું આ પેન રિલીફ તેલ છે. તમને જ્યાં દુખતું હોય ત્યાં દબાવીને લગાડી દો, કલાક પછી ગરમ પાણીના ચેક કરી નાખો, ગરમ પાણીથી ધોઈ નાખો અથવા ગરમ બાફ આપી દો, ફટાફટ સારું થાય. કમર, ગરદન, ડોક, હાથ પગ અથવા ગોઠણ દુખતા હોય ત્યાં દબાવીને લગાડો, સફળતા બહુ આવે છે. અને કોઈ પણ ઉંમરના વ્યક્તિઓ લગાડી શકે. પછી માથું દુખતું હોય, શરદી થતી હોય તો થોડું છાતીએ લગાડો, ગળે લગાડો, નાકની દાંડીમાં લગાડો, માથે લગાવો, બહુ સારી સફળતા આવે છે અને બહુ ફાયદો થાય છે. લાખો લોકોએ આનો સદુપયોગ કર્યો છે, તમે પણ કરો, પહેલે ઇસ્તેમાલ કરો, ફેર વિશ્વાસ કરો. અને વળી નજીવી કિંમતમાં છે. આમાં નાખ્યું શું છે થોડુંક આપણે ઓડિયન્સને બતાવી દઈએ. સરસવનું તેલ, નીલગીરીનું તેલ, તલનું તેલ, તજનું તેલ, લવિંગનું તેલ, કપૂર નાખેલું છે, અજમેટના ફૂલ નાખ્યા છે, એવું સરસ મજાનું સુગંધીદાર તેલ છે. વાપરવા જેવું છે, ઉપયોગ કરવા જેવું છે. મારું ઈચ્છા ને મારું સપનું છે અને એક આશા લઈને બેઠો છું કે આવનાર દિવસોમાં બહારગામથી લોકો આવે છે, એને રહેવા કરવાની સગવડતા નથી, તો આવનાર દિવસોમાં તમે બધા આશીર્વાદ આપો, એવું હેલ્થ સેન્ટર બનાવવું છે. 2-5 દિવસ આપણા હેલ્થ સેન્ટરમાં પેશન્ટને રહેવું હોય તો ખાવા પીવા, નાવા ધોવા, હુવા બેસવાની અને ટ્રીટમેન્ટની સુવિધા હોય એવું હેલ્થ સેન્ટર બનાવવું છે. એમાં હજી કહું છું, 1 રૂપિયો લેવાની ગણતરી નથી, એવું હેલ્થ સેન્ટર બનાવવાની ભાવના છે. તમે બધા આશીર્વાદ આપો એટલે મારું હેલ્થ સેન્ટર જલ્દી બને અને મારું આ સપનું છે જલ્દી સાકાર થાય, એવા આશીર્વાદ અને દુઆ આપતા રહેજો. એકદમ 100% થઈ જશે, કારણ કે તમારો જે ભાવ છે ને એ પ્રમાણે 100% થશે. સાહેબ, આપણા ભારતીય રસોડું એટલે કે આપણા જેમ કે ગુજરાતીઓ છે, ભારતીય રસોડાની અંદર એવી કઈ 5 ઔષધિઓ છે કે જે આપણા જીવનમાં ઘણી અમૂલ્ય છે, કામની છે? તો આપણા રસોડાની અંદર એક તો વરિયાળી છે, એક જીરું છે, એક અજમા છે, હિંગ છે, એવી લગભગ ઘણી વસ્તુ છે. જો તમે એનો સદુપયોગ કરો બહુ ફાયદો. ફુદીનો છે, તુલસી છે, હાવ નોર્મલમાં અને વળી નજીવી કિંમતમાં થઈ જાય, અને અમુક વસ્તુ તો હાવ ફ્રીમાં મળે છે. એવું આપણે વાપરીએ તો ઘણી બધી બીમારીઓનો ઈલાજ તો ઈ જ છે. ઘરે હા. આદુ છે, આદુ ખાવાથી એવું કહેવાય છે આદુ ખાઈને વાહે પડ્યા છે, તો તમે આદુ ખાઓ એટલે તંદુરસ્તી આવે, પાચન તંત્ર સુધરે, ભૂખ લાગતી થઈ જાય, કફ ન થાય, હાડકા મજબૂત થાય અને તમારું શરીર પાવરફુલ થાય. આદુ ખાવાથી જાદુ થાય. પછી તમારા સેન્ટરની અંદર તમે એક સુગર સ્ટોપ પાવડર પણ બનાવ્યો છે, એ શું છે સુગર સ્ટોપ પાવડર? સ્ટોપ એટલે કે સુગર ને હાવ બિલકુલ સ્ટોપ કરી દેવાની. ઓકે. સુગર જેવું કામ, નામ એવું કામ, બરાબર, નામ એવું કામ, સુગર ને સ્ટોપ. તો ડાયાબિટીસના પેશન્ટને અને બીપીના પેશન્ટને, બીપી ને ડાયાબિટીસના પેશન્ટને ચક્કર આવે, કમજોરી આવે, પગના તળિયે કીડી ચટકા ભરતી હોય એવો અનુભવ થાય. ડાયાબિટીસ હોય એને, મને અનુભવ છે, એટલે લોકોના ખબર પડતી હોય ને આપણે આ કામ કરીએ એટલે. પછી આ પિંડી કળે છે, આખું શરીર કમજોર રહે છે. ડાયાબિટીસને કારણે વારે વારે વોશરૂમ જવું પડે છે. ડાયાબિટીસને કારણે વારે વારે ભૂખ લાગી જાય છે. તો આ બધાય પ્રશ્ન આ સુગર સ્ટોપના પાવડરથી બિલકુલ ફ્રી થઈ જાય છે અને રિઝલ્ટ મળે છે ફટાફટ. 1 મહિનાનું એક પેકેટ આવે છે અને તમને 15 દિવસમાં આ પેકેટ પીવો, પેકેટનો પાવડરનો ઉપયોગ કરો, સફળતા ન મળે તો પેકેટના પૈસા તમારે પેકેટ નહીં આપવાનું, પૈસા રિટર્ન. દાવો અને ગેરંટીથી કહી છે, બરાબર.
અને આમાં પણ ઔષધિઓ લાટ બધી નાખી છે. અને આ પાવડર કેવી રીતે પીવાય, કેવી રીતે લેવાય, કેટલો ફાયદો થાય, શેનો બનાવ્યો છે, એ બધું આમાં બતાવ્યું છે. અને આપણી બધી પ્રોડક્ટમાં શું નાખ્યું છે, કેટલું વપરાય, કેવી રીતે પીવાય, કોણ પી શકે, દરેક માહિતી આમાં બતાવેલી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સર, આપણે બીજો એક સવાલ છે મારે કે અત્યારના જનરેશનના લોકોને ગુસ્સો જલ્દી આવી જાય છે, કારણ કે જે જોવો ને એ બધું ગરમ જ છે બધે. કોઈને કાંઈ કહેવાય નહીં, કોઈ કાંઈ જોરથી બોલાય નહીં, કોઈની સામું જોવાય નહીં. તો આ ગુસ્સા ઉપર કાબુ કઈ રીતે મેળવવો? હવે ઘણા ગાડી હાંકતા હોય તો જરાકે તમારી બાજુમાંથી નીકળે તોય ખીજાય. તમે જોઈ લીધું હોય ને તોય બાજુમાંથી ગાડી શું કામ હાંકતો હોય છે? હવે ભાઈ રોડ છે, હાલે છે, એમાં તમને શું વાંધો છે? તો પહેલા વહેલા તમે એટલું ધ્યાન રાખો કે આ ગુસ્સો હું કરું છું, તો આ ગુસ્સાના કારણે, ક્રોધના કારણે તમે ખાલી 1 મિનિટ ગુસ્સો કરો છો, લગભગ 36 થી 40 કલાક તમારું લોહી ગરમ રહે છે અને તમને નુકસાન થાય છે. પહેલા તો નુકસાની આપણને જાય છે, એ પહેલા આપણે ખ્યાલ રાખવાનો. પછી બીજો ભાવ એવો રાખવાનો કે હું ઉમેશભાઈને ખીજાવું છું, ગાળ આપું છું, એ ગાળ મને ઉમેશભાઈ આપશે તો મને શું થશે? ઓકે, ફીલ કરવાનું કે તો મને કેવું થાય, પહેલા ધ્યાન રાખવાનું. સામેના વ્યક્તિને હું જે કાંઈ કહું છું એને અણગમો થશે, અપમાન થશે, એને ફિલિંગ કેવી આવશે, દુઃખ લાગશે. એવું મને કોક કહે તો મને કેટલું નુકસાન થશે, મને કેવું લાગે? તો જે હું આપું છું, ક્રોધ આપું છું અને અપમાનિત કરું છું, એ મને નથી ગમતું, એ બીજાને ગમશે ખરું? એ એટલું યાદ રાખો. અને પછી કોઈ પણ કામ છે સાહેબ, એ પ્રેમથી થાય છે અને હસતા હસતા થાય છે. અત્યારના કોઈ પણ સફળ વ્યક્તિને તમે જોવો જાણો તો એવું કોઈ નથી કે ખીજાઈને કામ થઈ ગયું, ક્રોધ થઈને કામમાં સફળતા મળી, ન મળે. અમુક નિષ્ફળતા મળે. તો સફળતા મને મેળવી છે અને હું ક્રોધ કરું છું એટલે એ યાદ રાખવાનું, પરિણામ ખરાબ આવશે. નિષ્ફળતા તરફ તમે જાશો. સફળતા લેવી છે એટલે આપણે કોઈને અપમાનિત ન કરાય, કોઈની સામે ગાળો ન બોલાય, કોઈની સામે ક્રોધ ન કરાય, શાંતિથી રહેવાય. અને તમારે જેને ક્રોધ આવી જાય છે એને અંદરથી એક વાયુમંડળ ફેલાવવાનું, હું શાંત સ્વરૂપ આત્મા છું, હું શાંત છું, મારો મગજ શાંત થઈ ગયો છે, મારો સ્વભાવ શાંત થઈ ગયો છે, મને ક્રોધ નથી આવતો, એવું બોલવાનું ચાલુ કરો. એટલે તરત જ એ શબ્દો વારે બોલેલા છે એટલે મગજ કડક થશે અને તમારું મગજ છટકવાની તૈયારી છે, ગરમ થવાની તૈયારી છે. એટલે ઓલા બોલેલા શબ્દો તમને યાદ આવશે. હું શાંત છું એવું વારે બોલ્યા છો એટલે સાયકલ શાંતિની પકડાઈ જશે, મન શાંત થઈ જશે, ગુસ્સાને કંટ્રોલ થઈ જશે. અને એવું પણ કરી શકાય, કદાચ કોઈને ગુસ્સો આવતો હોય તો તરત જ પાણી પી લેવાનું, તરત ઠંડા પડી જશો. એટલે ખબર છે બહુ ઝઘડો થાય છે, પાણી આપે, પી લો, પેલા પાણી પી લો. તો એ પતી ગયા પછી પાણી પીવું છે એના કરતા પેલા થોડું પાણીનો ઘૂંટડો ભરીને પી જાઓ, એ કરી શકાય. અથવા ઘણા વૈજ્ઞાનિક કારણો એવું કહે છે, ઊંધા શબ્દ બોલો. 100, 99, 98, 97, 96, 95, 94, 93, 92, 90, 91 એવું બોલવાનું ચાલુ કરો. ઊંધા શબ્દ તરત જ રોકાઈ જશે. સર, તો હવે આપણે અંતમાં આપણે પોડકાસ્ટનો આપણે એન્ડ લાવીએ છીએ. તો પોડકાસ્ટના એન્ડની અંદર આપણા જેટલા પણ દર્શક મિત્રો છે એને તમે શું મોટિવેશનલ સંદેશ અને એક સ્વાસ્થ્ય જીવન જીવવા માટે, પોતાના પરિવારને લઈને સ્વાસ્થ્ય જીવન જીવવા માટે શું તમે એવો મેસેજ આપવા માટે માગો છો? પ્લસ તમારું એડ્રેસ, તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ આવું એકવાર અમારા દર્શકોને જણાવો કે જેનાથી લોકો તમારો કોન્ટેક્ટ કરી શકે અને એમનું જીવન સ્વાસ્થ્ય થાય. હવે કોન્ટેક્ટ તો આપણો નંબર છે 7809554049, 7809554049. પછી એડ્રેસ આપણે પોડકાસ્ટમાં નથી આપવાના. હવે એડ્રેસ આપીએ છીએ સાહેબ, મને અનુભવ છે, લોકોને શું થાય છે, જલ્દી જતા રહીએ અને જલ્દી હારા કરીને વી આવી. તો જલ્દીમાં શું થાય છે, એ લોકો અમને કીધા વગર આવે છે. અને તમારે ક્ષમતા 35 લોકોની છે, કારણ કે આપણે ધ્યાન આપીને કરવાનું છે. એટલે અમારી વ્યવસ્થા થોડી ઉપર નીચે બગડી જાય છે. માની લો કે એક્ઝામ્પલ, કોઈ પણ ભાઈ, કોઈ પણ બેન એકલી રસોઈ કરવા વાળી છે અને કીધા વગર 11:45 9 જણા આવી જાય અને એમને એમ કે અમને દાળ ભાત શાક રોટલી અને એક શીરો પૂરી બનાવી દો, તો એ બેચારી એકલી બેનની હાલત કેવી થાય?
એવી રીતે અમારી કેપેસિટી હોય એ પ્રમાણે તમે જો અમને એપોઇન્ટમેન્ટ લઈને આવો એટલે એડ્રેસ નહીં આપીએ, પ્લીઝ એડ્રેસ નહીં આપીએ. એડ્રેસની કોઈ ઉતાવળ નથી કરવાની, અને એડ્રેસ તમારે જોતું હશે તો એપોઇન્ટમેન્ટ લઈ લો. અને અમારી જે 7 વાગે પહોંચવાની વ્યવસ્થા છે, તમે 7 વાગે પહોંચી જશો એવું લખીને અમને અથવા બોલીને આપી દો, અથવા તમારે કંઈ પણ શબ્દો લખો કે ભાઈ અમે 7 વાગે પહોંચી જશું, 3 જણા 5 જણા કે 2 જણા, અમને આવી સમસ્યા છે, અમે અહીં રહી છીએ, એટલે તરત જ 2-4 દિવસમાં એપોઇન્ટમેન્ટ, એડ્રેસ, લોકેશન બધું આવી જશે. એની પહેલા ચિંતા ન કરો. મારી તૈયારી છે તમને તંદુરસ્તી આપવાની, તમને ભરપૂર રીતે ખુશી આપવાની, તમને ઊંચા ઉઠાવવાની, અને તમને હારા કરવાની, અને ધનની પ્રાપ્તિ કરવાની, મનથી મજબૂત કરવાની મારી તૈયારી છે. તમે આવવાની તૈયારી કરો, અમારી તૈયારી બધી છે. આજથી તમે તમારા વિચાર બદલો એટલે વ્યવસ્થા સુધરી જશે. વિચારમાં મારી પાસે પૈસા નથી, હું ગરીબ છું, નાનો માણસ છું, એવું બોલવાનું બંધ કરો. પૈસા મારી પાસે ખૂબ છે, હું વ્યવસ્થિત રીતે વેલસેટ છું, ખૂબ પૈસા મારી પાસે આવે છે, મને દરેક ક્ષેત્રમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત થાય છે, એવું તમે અંદરથી વિચારવાનું ચાલુ કરો. પછી બીમાર લોકો છે એને એવું નહીં કહેવાનું મને આ વસ્તુ નડે છે, હું આ ખાવ એટલે બીમાર પડું છું, હું હાલું એટલે બીમાર પડું છું, મારાથી દાદર નથી ચડાતો, હું દાદર ચડું એટલે શ્વાસ ચડી જાય છે, મને બીમારી બહુ આવ્યા કરે છે, મને સારું રહેતું નથી, એવું બોલવાનું બંધ કરો. આઈ એમ ફિટ એન્ડ ફાઇન, આઈ એમ ફિટ એન્ડ ફાઇન, હું મસ્ત છું, સ્વસ્થ છું, તંદુરસ્ત છું, એવું બોલો. હું સ્વસ્થ છું, મસ્ત છું, તંદુરસ્ત છું, એવું બોલો તો તંદુરસ્તી આવશે અને ધન પણ આવશે. પોડકાસ્ટનો એન્ડ આપું છું. તો એન્ડમાં હું તમને કહેવા માંગીશ કે આજનું પોડકાસ્ટ છે એકદમ જોરદાર પોડકાસ્ટ હતું. ગઢિયા સાહેબ પાસેથી આપણે ઘણી બધી વાતો શીખવા જેવી મળી. પર્સનલી મને પહેલી વાર એવી બધી ખબર પડી કે મેડિસિન્સ કે આ બધી વસ્તુ કરતાં પણ ઘણા બધા એવા ઉપચારો આવે છે કે જે ઉપચારોને આપણે ઘરે બેઠા કરી શકીએ છીએ. અને સૌથી મોટામાં મોટી વાત જે મને પ્રેરિત કરે છે કે ગઢિયા સાહેબનો કોઈ ચાર્જ નથી, ફ્રી ઓફ કોસ્ટ, એટલે કે ફ્રીમાં આ બધી સેવાઓ આપે છે. એટલે હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે કોઈ પણ જાતની તકલીફ હોય, પૈસાથી હોય, દુઃખથી હોય, ટેન્શન હોય, ઊંઘ ન આવતી હોય, ગમે ત્યાં દુખાવો હોય, કે પરિવારમાં ગમે ત્યાં દુખાવો હોય, કે જીવન જીવવામાં કાંઈ પણ તકલીફ આવતી હોય, તો એકવાર પ્લીઝ એમનો કોન્ટેક્ટ કરજો. એમની પાસે બહુ બધું જ્ઞાન છે. અમે તો આ પોડકાસ્ટની પહેલાં 1 કલાક બેઠા હતા, અને એક સૌથી અમૂલ્ય વસ્તુ મને બહુ ગમે છે કે એનો કોઈ પણ જાતનો એ ચાર્જ નથી લેતા, અને એ આપણા માટે, સમાજની માટે, આજની યુવા પેઢી માટે અને બધા લોકો માટે આટલું બધું સેવાનું કાર્ય કરે છે. તો એમનું જે લક્ષ્ય છે, એમનો જે ગોલ છે કે એમને પોતે એક એવી સારવાર માટેના એક યુનિટ બનાવવા છે જેની અંદર લોકો સારવાર લઈ શકે, ભોજન ગ્રહણ કરી શકે અને રોકાણ કરી શકે, 3 થી 4 દિવસ માટે ટ્રીટમેન્ટો લઈ શકે. તો ભગવાન શ્રી સ્વામિનારાયણને એવી પ્રાર્થના છે, 33 કરોડ દેવતાને એવી પ્રાર્થના છે કે આ એમનું સપનું જલ્દીથી સાકાર થઈ જાય. એટલે પ્લીઝ જલ્દીથી તમે કોન્ટેક્ટ કરજો. નંબર સ્ક્રીનની ઉપર અમારા ડિસ્ક્રિપ્શનની અંદર આપીશું. એમને ફોન નહીં કરતા, મેસેજ કરજો. મેસેજની અંદર અપોઇન્ટમેન્ટ લેજો. ટાઈપિંગ કરતા ન આવડે તો બોલીને મોકલજો. એ જે ટાઈમ આપે, એ જે સમય આપે, એ સમયે 7 વાગ્યા પહેલા પહોંચજો. અને જય સ્વામિનારાયણ. ઉમેશ તરફથી.